હેલો નમસ્કાર જય જય ગરવી ગુજરાત. હું હાર્દિક લોખંડે તમારો હોસ્ટ ધ હાર્દિક લોખંડે શોમાં તમારું સ્વાગત કરું છું. આમ જેમ કહેવાય છે કે મોરના ઈંડાને ચિતરવા ના પડે. આપણી જોડે આજે જે પર્સન આપણી જોડે પોડકાસ્ટમાં છે એમનું લાઈફ સ્ટોરી ને લાઈફ એ રીતેની જ રહી છે. જેમ મોરના ઈંડાને ચિતરવા ના પડે, જેમ એ પહેલેથી જ એ રીતેના મોટા થતા હોય છે, એમ આ પર્સનાલિટી જે આપણી જોડે છે એમના વિશે પણ આપણે એવું જ કહી શકીએ. એમના દાદા, એમના પિતા અને એ પોતે સમાજ સેવક રહ્યા છે, વર્ષોથી વડોદરામાં કાર્યરત રહ્યા છે. તમે એમને ઓળખો જ છો. એ હાલમાં કોર્પોરેટર છે, બહુ નાની એજમાં કોર્પોરેટર છે. કોર્પોરેટરને બોલાવવાનો આપણો ઉદ્દેશ્ય નથી આપણા શોનો. આપણો ઉદ્દેશ્ય એમને બોલાવવાનો એ છે કે એ સમાજ સેવક છે, બરાબર. આપણે એટલે એમને આપણા શોમાં સ્પેશિયલ રિક્વેસ્ટ કરીને બોલાયા છે. આપણી જોડે છે શ્રીરંગ રાજેશ આયરે. કેમ છો શ્રીરંગભાઈ? નો સર, મજામાં? એકદમ મજા. કેવું ચાલે છે હમણાં પોલિટિક્સ? બસ ચાલે છે, લોકોનો સાથ છે ને યુથ એકદમ જોડે કેવું કનેક્શન લાગે છે તમને તમારું? યુથ જોડે કનેક્શન એટલે હું પોતે તો પહેલાં તો યંગ છું, સાથે મારા જે ફ્રેન્ડ સર્કલ છે અને યુથની જે ડિમાન્ડ હોય છે હું પોતે પણ જાણું છું, કેમ કે પોતે ફેઝથી હમણાં ક્રોસ થઈ રહ્યો છું. અને સાથે હું યુથની વાત કરું કે યુથનો સાથ સહકાર કેવો છે, તો તમે જોઈ શકો છો કે ગણપતિ હોય કે નવરાત્રિ હોય ને ગણપતિ જેવા વિષયની અંદર જ્યારે પણ લોકોને પશ્ચિમ વિસ્તારમાં જરૂર પડે તો ચોક્કસથી પહેલાં એક વસ્તુ એમને યાદ આવે કે આપણે રાજેશભાઈને મળવાનું છે. અને ત્યારબાદ ચોક્કસ એટલું ખબર હોય કે શ્રીરંગભાઈ તો છેલ્લે બેઠા જ છે અને શ્રીરંગભાઈ હંમેશા અમારી સાથે રહેશે. જે પણ સબ્જેક્ટ ગણપતિનો હોય કે રમતગમતનો વિષય હોય, તમે જુઓ કે હમણાં યંગસ્ટર્સ બધા સ્પોર્ટ તરફ પાછા વળી રહ્યા છે, ક્રિકેટ તરફ ખાસ કરીને. તો એ ક્રિકેટની ઇવેન્ટ્સ કરીને જોડે કરવાના હોય કે એમના વિચારો થકી આગળ વધવાના જે કાર્યક્રમો હોય કે એમના શું વિચાર છે, કઈ જનરેશન આગળ જઈ રહી છે, યુવાનોને શું જરૂર છે તે પૂરી માત્રામાં હું જાણું છું. અને યુવાનોને ફક્ત એટલું હોય કે એમનું જે એક્સપેક્ટેશન હોય ને એ એક્સપેક્ટેશન કઈ રીતના શ્રીરંગભાઈ અમારી સાથે રહીને પૂર્ણ કરે છે, તે જ આજના યુવાનોને જરૂર છે. સાથે યુવાનોને આજે એ પણ કે હિન્દુત્વ સાથે કોણ ચાલી રહ્યું છે, હિન્દુત્વને આઇડલ માનીને કોણ કામ કરી રહ્યું છે, કે લોકોને આજના સમયમાં આપ જોઈએ કે રમતગમતનો વિષય હોય તો એમના માટે અવાજ કોણ ઉઠાવી રહ્યું છે, ગણપતિ જેવા વિષય હોય તો એમના માટે અવાજ કોણ ઉઠાવી રહ્યું છે, એમના સોસાયટી કે નગરની અંદર કોઈ ધાર્મિક કાર્યક્રમ છે તો એની અંદર કોણ રસ લઈ રહ્યું છે, તો એ તમામ આજની યુવા પેઢી જાણી રહી છે કે તેમના માટે કોણ લડી રહ્યું છે, કેમની માટે બોલી રહ્યું છે. બોલવા કરતાં પણ તેમની જોડે સમયસર કોણ ઊભું રહે છે, કે હોસ્પિટલ જેવા વિષય હોય કે પછી પોલીસ સ્ટેશનના કોઈ એવા કામો હોય, સાથે સરકારી તંત્રની અંદર તેમને કોઈ કામો હોય, તો યુવા પેઢી આજની એ માંગી રહી છે. ના ના 100%. હું થોડું તમને ઇન્ટરપ્ટ કરીશ. તમે જે બોલ્યા એની અંદર આપણે ડિસ્કસ કરીશું કે એક નેતા માટે હિન્દુ મુસ્લિમ હોય છે, કારણ કે હિન્દુત્વ એટલે હિન્દુને લઈને ચાલતો પર્સન, જેની માટે પ્રાયોરિટી હિન્દુ આવે છે. તો નેતા માટે હિન્દુ મુસ્લિમ છે કે તમારા ત્યાં અડધી રાત્રે કોઈ પણ આવે, હિન્દુ આવે, મુસ્લિમ આવે, કે કોઈ પણ સમુદાયના લોકો આવે, એને તમે મદદ કરવા માટે તત્પર હોવ છો? ચોક્કસથી આપે જ્યારે આ પ્રશ્ન પૂછ્યો છે તો હું સૌપ્રથમ કહેવા માંગીશ કે ક્યારેય સેવાકીય કાર્યો કરવા માટે ક્યારેય જોયું નથી કે હિન્દુ છે કે મુસ્લિમ છે. ધર્મનો વિષય આવશે તો ચોક્કસથી કે એની અંદર હું કહીશ કે હું ગર્વથી કે હું હંમેશા સનાતન ધર્મની અંદર માન્યો છું અને સનાતન ધર્મની સાથે આગળ વધ્યો છું. ત્યારે પણ જ્યારે કામનો વિષય આવે છે, લોકોની જરૂરિયાતનો વિષય આવે છે, તો ચોક્કસથી એક માણસાઈની રીતે કામ કર્યું છે. ક્યારેય કોઈ એવું વિચાર્યું નથી કે કયા વિસ્તારનો કોણ વ્યક્તિ કઈ જ્ઞાતિનો છે, કઈ જાતિનો છે. જ્ઞાતિ જાતિને ભૂલીને હવે નવી પેઢી એક આગળ પણ વધી રહી છે કે જેમણે ફક્ત તમારા વિકાસના કામો કયા થયા છે, તમારા વિસ્તારની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે વધી રહ્યું છે, અને ધર્મની સાથે સાથે ધર્મ તો આધ્યાત્મિક રીતે આપણે સૌ આગળ વધી રહ્યા છે. અને જેવી રીતે આપ જુઓ કે આજે તમામ જે ભારત દેશ આજે જ્યારે ટક્યો હોય તો તેના પાછળનું એક જ કારણ છે કે સનાતન ધર્મ. ને સનાતન ધર્મને તો ક્યારેય તેને સાઈડલાઈન નહીં કરાય અને હંમેશા ધર્મનો વિષય આવશે તો હિન્દુત્વ એ મારી માટે મોખરે રહેશે. જીવન છે તો સમર્પિત કર્યું છે, અને સમર્પિત ત્યાં જ કર્યું છે કે જ્યાં મને ધર્મ માટે જો કોઈ ઊભો રાખ્યો છે તો હિન્દુ ધર્મ મારી માટે સૌપ્રથમ રહેશે. ને કામની રીતે એક માણસાઈની રીતે ઊભો રાખ્યું છે તો ક્યારેય જ્ઞાતિ જાતિ ભૂલ્યા વગર
લોકોની પડખે ઊભું રહેવાનું અમારું કાર્ય છે. 100%. બહુ સરસ વાત કરી તમે. બિકોઝ શ્રીરંગભાઈ, અમે એવું કહી શકીએ કે તમે અમારા નેતા છો, અમારા પેઢીના નેતા છો. 90s પછીનો બોન્સ તમે સમજી લો. એટલે હવે આગામી તમારા ફાધરનું તો તમે સમજો, નામ એવું કોઈ પર્સન બરોડામાં નહીં હોય જે એમને ઓળખતું નહીં હોય, અને પોલિટિક્સ લેવલ પર બી એવું કોઈ નહીં હોય જે એમને નહીં ઓળખતું હોય, બરાબર? તો ઘરનું વાતાવરણ જ્યારે તમે નાના હતા ત્યારે કેવું હતું, ને ક્યારે એવું નક્કી કર્યું કે ના બિકોઝ હું એ જ્યાં સુધી જોયું છે કે જ્યારે તમે સિલ્વર સ્પૂન બેબી હોય, સિલ્વર સ્પૂન બેબી એટલે કે બધું મને ખબર જ છે કે આ બધું મને મળવાનું છે, ત્યારે એ છોકરાઓ, એ યંગસ્ટર કોઈ ક્રાઇમમાં, કોઈ નશામાં, કોઈ બીજી રીતે જ ફેમસ થતા હોય છે એરિયામાં, કે ભાઈ મારા ફાધર તો પોલિટિક્સમાં છે, મારા ફાધર તો બિઝનેસમેન છે, એટલે મારા તો આવું જ રહેશે ને. એનું નામ હંમેશા એ રીતે. બટ અત્યાર સુધી હું કદી તમારું નામ એ રીતે નથી જોયું, ના તમારા ફાધરનું નામ જોયું છે. તો તમારું બાળપણ કઈ રીતે હતું, ઘરનું વાતાવરણ કઈ રીતે હતું, તમે ક્યારે નક્કી કર્યું કે હા હું પણ મારા ફાધરની જેમ સમાજ સેવા કરીશ ને હું પોલિટિક્સમાં આવીશ? પહેલાં તો આપને આ જે પ્રશ્ન પૂછ્યો છે એ બદલ તો હું એટલું કહી શકું કે અમારા ઘરની અંદર અમે સૌપ્રથમ તો એકદમ મિડલ ફેમિલીમાંથી આવીએ છીએ. પરિવારે જે પ્રમાણે સ્ટ્રગલ કર્યો છે, દાદાને સારાભાઈની અંદર જોબ કરવી, પપ્પાને ભાઈલાલ અમીનની અંદર એક મેડિસિન બોય તરીકેની નોકરી કરવી, ઘરમાં 10-20 રૂપિયા લાવે અને એનાથી આખું ઘર ચાલે, અને ઘર પણ એવું કે બધા જ ભાઈ જોડે રહે, બેન બી જોડે રહે, અને આવું એક જોઈન્ટ ફેમિલી જે 14-15 લોકો એકસાથે એક જ રૂમ રસોડાની અંદર રહે. અને મારો જન્મ તો 98માં થયો. ત્યારબાદ મારા જે પિતાશ્રી અને મારા કાકા છે, રાજેશભાઈ મારા પિતા, અને મારા બંને કાકા, દીપક કાકા છે, જીતુ કાકા છે, એટલો બધો સ્ટ્રગલ કર્યો છે એમને કે એક નાને દુકાન જીવવાની અંદર તીસરી આંખ ન્યૂઝ નેટવર્ક જેવી એક ન્યૂઝ ચેનલની શરૂઆત કરી, અને ત્યારથી જે સ્ટ્રગલ જોતા આવ્યા છે કે દરેક પરિસ્થિતિની અંદર, અને એક પોતાનું સાથે એક એમનું વ્યક્તિત્વ પણ એવું થઈ ગયું કે લોકો માટે સમર્પિત રહેવું છે. લોકોને ક્યાં કેટલી જરૂર પડે છે તો એ જરૂર પડે છે તેમને, અને કોની માટે ક્યારે ઊભું રહેવું છે તે એમને એ સમયગાળા દરમિયાન લોકો માટે ખૂબ સમય કાઢ્યો છે. અને હું જ્યારથી આ જોતો આવ્યો છું, જેવી રીતે આપને વાત કરું કે 98ની અંદર મારો જન્મ, અને 2000ની સાલની અંદર 2001ની સાલની અંદર મારા પિતાશ્રીને પહેલી વખત જ્યારે શિક્ષણ સમિતિના સભ્ય તરીકે તેઓ બોર્ડની અંદર આવ્યા, શિક્ષણ સમિતિના સભ્ય બન્યા બાદ તેમને ક્યારેય એવું વળીને નથી જોયું કે હું કોર્પોરેટર છું કે નહીં, મારે કામ કરવાનું કે નહીં. પોતાની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ કોઈ પણ હોય, પણ અમારા જે દાદાના સંસ્કાર હતા કે દાદા હંમેશા એવું કહેતા હતા કે ખોટો રૂપિયો, ખોટી લક્ષ્મી ઘરના આંગણું ના ચડવું જોઈએ. જે દિવસે ખોટી લક્ષ્મી ઘરનું આંગણું ચડી તો એ દિવસ તમારી પડતી પરિવાર તો છોડો, ભગવાન પણ નહીં રોકી શકે, અને એ ભગવાનને સાક્ષી માનીને હંમેશા કામ કરજો. અને ચોક્કસથી આજે આપણે ભાડાના મકાનથી પોતાનું મકાન લીધું છે, અને પોતાના મકાનથી પણ આગળ ભવિષ્યમાં તમારે વધવાનું છે. તો એ સ્ટ્રગલ ક્યારેય એવું નથી માન્યું કે મારા પિતા તમે જ્યારે હું 2 વર્ષનો હોઈશ, જ્યારે પાપા પગલી ચાલતો હું થયો હતો, અને એ સમયથી અત્યાર સુધી મેં મારા દરેક, હું જ્યારે રીતે 10th ક્લિયર કર્યું, 12th ક્લિયર કર્યું, સાથે સાથે હું નેશનલ ગેમ કબડ્ડી પણ રમતો હતો, અને કબડ્ડીની સાથે સાથે મારે સ્ટેટ્સ બી રમવાની થાય, બધી જગ્યાએ થાય. તો ક્યારેય એવું નથી માન્યું કે પિતાની કોઈ જગ્યાએ એમનું બેકગ્રાઉન્ડ લગાડીએ કે એમની ભલામણો લાગવગ લગાડીએ, કે લાગવગથી ક્યારેય ખબર છે કે લાગવગથી એ કદાચ મને એક ગેમમાં પાસ કરાવી દેશે, બીજી ગેમમાં મને પાસ કરાવી દેશે, પણ આગળ જ્યારે ઓરિજિનલ પરીક્ષા આવશે, જ્યારે ઓરિજિનલ ગેમ રમવાની આવશે અને મારું રિઝલ્ટ નહીં હોય તો હું નહીં કરી શકું. તમે આપ કોઈ પણ વડોદરા એસોસિએશનના આપ અત્યારે પણ કબડ્ડીના અંદર જે સંકળાયેલા છે, આપ કોઈને પણ આપ પૂછો, ક્યારેય કોઈની લાગવગ વગર નેશનલ કબડ્ડી પણ રમ્યો. અને ત્યારબાદ મને પણ એવી આવડત હતી કે પિતાશ્રી જેવી રીતે સેવાકીય કાર્યો કરી જ રહ્યા હતા, તો મારો એક નાનો ક્લબ બનાવ્યો, રાણી લક્ષ્મીબાઈ સ્પોર્ટ ક્લબ કરીને. અને રાણી લક્ષ્મીબાઈ સ્પોર્ટ ક્લબની અંદર જે પણ બાળકો આવે
તો એ બાળકોને શીખવાડે કોણ? કેમ કે આજનું શિક્ષણ તમે જુઓ કે દરેક જગ્યાએ કશું ને કોઈ વસ્તુ શીખવાડે તો એનો કોઈને કોઈ ચાર્જ આપવો પડે છે. 100%. તો એ ટાઈમે જ્યારે હું કબડ્ડી શીખતો હતો તો મારે જુમ્મા દાદા સાથે સાથે ચિત્તેસ્તાન વ્યાયામ શાળામાં મારે રમવા જવાનું થાય. ત્યાંથી જે શીખીને આવું એ વીકની અંદર 2 દિવસ મારા ક્લબ પર છોકરાઓને શીખવાડું ફ્રીમાં. અને ફ્રીમાં. ક્યારેય કોઈની જોડે 1 રૂપિયો નથી લીધો. કેટલા એવા ખેલાડીઓ તૈયાર કર્યા કે જેઓ નેશનલ્સ રમ્યા હોય અને આજે પણ રમી રહ્યા છે. પણ ક્યારેય એવું નથી માન્યું કે પિતા કાઉન્સિલર છે કે એ નહીં. હંમેશા ડાઉન ગ્રોથ. કબડ્ડી છોડ્યા બાદ કબડ્ડી રમતા રમતા બંને પગની અંદર લિગામેન્ટનો પ્રોબ્લેમ પણ આવ્યો. મેડિકલ ઇસ્યુના લીધે ડૉક્ટર્સે તો ના જ પાડી દીધી કે હવે રમવાનું થોડું ટાળજો, જેથી કોઈ ફિઝિકલ કોઈ તમને હાનિ લોંગ ના ટર્મની તમને થાય. કોઈ એ ના આવે, એટલે પ્રોબ્લેમ ના આવે. ત્યારબાદ કબડ્ડી ડ્રોપ કર્યું. થોડા દિવસ ઘરે બેઠીને વિચાર આવ્યો કે હવે ઘરે બેઠા બેઠા શું કરવાનું, કેમ કે 6 મહિના સુધી ઘરે પ્લાસ્ટરની હાલતમાં પગ લઈને બેઠા હોય એટલે થોડું મગજ પણ વિવરિંગ થાય સ્વાભાવિકતાથી. અને એ સમયે પિતા બી કાઉન્સિલર, પછી ઇન્ડિપેન્ડન્ટ લડ્યા હતા આરએસપીના લોગો પર જ્યારે પિતાશ્રી, અને ત્યારે પિતા અને મારા માતાશ્રી બંને કોર્પોરેટર. ઓકે. છતાં પણ એવું થયું કે પપ્પા મમ્મી છે પણ આપણે મારે કોઈ એવું નામ નથી કરવું કે કોઈ મારા મમ્મી પપ્પાને કહી જાય કે તમારો છોકરો આવું કરે છે ને તમારો છોકરો એ કરે છે. મગજને દૂર રાખીને સાથે સાથે MSUમાં મારું એડમિશન થયું 12th પછી. એડમિશનની સાથે એક બાજુ કબડ્ડી ચાલે, એક બાજુ રેસ્ટ પર હતો. સાથે ત્યાંથી એડમિશન MS માં લીધું. પછી થોડું લોકોના છોકરાઓના કોન્ટેક્ટમાં આવ્યો, તેમને મળવા ચાલવાનું થયું. પણ એવું થયું કે આવી લાઈફ જે કોલેજ કલ્ચરની અંદર જે લાઈફ જોઈ કે દરરોજ ક્યાંક ને ક્યાંક ફરવા જવું, ક્યાંક મળવું, મૂવીઝ જોવા અને આ તે ફરવા જવું, ટાઈમ વેસ્ટ કરવો. એટલે મારો એક ફ્રેન્ડ છે, એને એ બી ખૂબ મિડલ ફેમિલીમાંથી આવે છે. તો એને મને સજેસ્ટ કર્યું કે આપણે કંઈ એવું કરીએ કે જેનાથી આપણું ભવિષ્ય કંઈ થાય. તો મેં એ સમયે ટ્રાય કર્યો પણ કદાચ એ બિઝનેસની અંદર સક્સેસ નહીં થયો. તો મારા રિલેટિવ્સમાંથી એકે મને કીધું કે ટાઈમ અહીંયા સ્પ્લેન કરવા કરતાં તું થોડો ટાઈમ કોઈ જગ્યાએ એક્સપિરિયન્સ લઈ લે. તો એક્સપિરિયન્સ લેવા માટે પોતાની ફિલ્ડ કઈ, તો મારે ભણવાનું, મેં 11th 12th કોમર્સ કર્યું. આર્ટ્સમાં એડમિશન લેવાનું. આર્ટ્સમાં એડમિશન લીધા પછી મારે ફિલ્ડ, તો ફિલ્ડમાં કોઈ જગ્યાએ કોઈ રિક્રુટમેન્ટ નહીં, કોઈ જગ્યાએ ખાલી નહીં. રેલવેઝની જોબ અંદર, માટે. હા, જે તે સમયે રેલવેઝની અંદર પ્રયત્ન કરતો હતો કે કબડ્ડી રમીને કદાચ સ્પોર્ટ કોટામાં કે ત્યાં કશામાં સુધી મળે. નતું વિચાર્યું કે હું પણ મધર ફાધર બંને પોલિટિક્સમાં મારું ક્યારેય એવું વિઝન નથી રહ્યું કે મારે પોલિટિક્સની અંદર જવું છે. ઘરમાંથી પણ કોઈ એવું નથી કીધું કે ભાઈ ક્યારેય તારે નહીં. શું જરૂર ક્યારેય છે? મારા પિતાએ ક્યારેય મને કોઈ પ્રેશરાઇઝ નથી કર્યો કે તારે પોલિટિક્સની અંદર આવવાનું છે, તું તૈયારી કરી લે, કે તારે એન્જિનિયર જ બનવાનું છે, તારે ડૉક્ટર જ બનવાનું છે. હું જેટલી પણ કબડ્ડી સ્ટેટ્સ રમ્યો, મને ક્યારેય મારા પિતાએ રોક્યો નથી. એટલે મને એટલું ખબર છે કે મારા પિતાએ મને હંમેશા ફ્રીડમ આપી છે. અને ફ્રીડમ એટલે આપી છે કે કોઈ સારા કામ કરું. ને એવી જ રીતે જ્યારે મેં રિક્રુટમેન્ટ ખાલી હતી અને એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યું મેં બેંકની અંદર, એટલે HDB ફાઇનાન્સની અંદર, જે સુભાનપુરા જે બ્રાન્ચ હતી એની અંદર, ત્યાં આગળ 2 વર્ષ જોબ કરી. એટલે એ સમયે મને ખબર પડી કે જીવનની અંદર સ્ટ્રગલ શું હોય. કેમ કે એક નાની, જ્યારે ઘરની પર્સનલ લોન કરવા માટે ઘરે ઘરે ભટકીને જે 7,000ના પગારમાં 2 વર્ષ નોકરી કઈ રીતે કરવી, તો એ મને ત્યારે એક પૈસાની કિંમત ખબર પડી કે પૈસો શું હોય. અને એ 2 વર્ષ જે મેં સ્ટ્રગલ કર્યા, કદાચ આજે મારી જીવનના એ 2 વર્ષ મારા સ્ટ્રગલના આજે મને એટલું યાદ આવે છે કે કોઈ પણ ફિલ્ડની અંદર ક્યાં પણ મને મૂકશો ને, કોઈને કોઈ જગ્યાએ હું કોઈને ને કોઈને ઉપયોગી તો રહેવાનો જ છું. અને પોતાના આત્મવિશ્વાસ પણ ત્યાંથી વધ્યો. ત્યારબાદ 2 વર્ષ જોબ કર્યા બાદ એક ને એક પોઝિશન પર થોડું કમ્ફર્ટ નહીં લાગતા, એવું લાગ્યું કે હવે કશું આગળ વધવું છે. તો મારા એક મિત્ર સાથે અમે લોકોએ સાપુતારાની અંદર નાના મોટા જે કોન્ટ્રાક્ટ્સ આવે, જેવી રીતે સિવિલના કોન્ટ્રાક્ટ્સ છે, તો એવી રીતે જ્યારે હું તો ફિલ્ડ મારી કોમર્સ, મારે આર્ટ્સમાં અભ્યાસ કરવાનો. અને મારા ફ્રેન્ડ કહે કે આપણે સાપુતારા જોઈએ, કામ મળે છે, તું મારી જોડે ચાલ. તો નાનો બિઝનેસ ત્યાંથી શરૂ કર્યો સિવિલનો. અને ત્યાંથી ધીરે 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 જીવનની અંદર કહેવાય ને કે મહેનત કરીએ તો એનું ફળ મળે વાત છે. કરીએ છે 2000 ને
2016-17માં 2016-17 હા. ની વાત કરે છે. જ્યારે મારું આ સિવિલનું કામ શરૂ થયું 17ની અંદર પિતાને વિધાનસભાનું ઇલેક્શન લડવાનું, એ બી ઇન્ડિપેન્ડન્ટ, કોઈના પણ સપોર્ટ વગર, અને એટલી બધી સ્ટ્રગલની અંદર. ને એ સમય પણ મારો એવો કે એક બાજુ મારો બિઝનેસનો ગ્રોથ, એક બાજુ પિતાને આવી રીતે Opportunity ઇલેક્શન મળી હતી. અપોઝિશનની અંદર મીન્સ અપક્ષની અંદર તેમને ઇલેક્શન લડવાનું. તો એ સમયે મને કોઈ ઇન્ટરેસ્ટ નહીં આમ કે હું શું કરીશ પોલિટિક્સમાં, હું એમની માટે શું કરી શકું છું. તો એ સમયે મને એટલું પિતાએ કીધું કે તને જે આવડે એ કરવાનું. તો મને ખૂબ આનંદ થાય મારા એ મિત્રો પર કે જેમને હંમેશા મારા ખભાથી ખભા મિલાવ્યા. તો ઇલેક્શનની અંદર ના અમને કોઈ સ્પીચ બોલવાનું, ના કોઈ ફ્રન્ટ લાઇનમાં આવીને મારું કામ શું, તો જ્યાં મિટિંગ થાય ત્યાં શીરુએ ખુરશી લગાડવાની. મને આમ શ્રીરંગની સાથે સાથે મારા જે લાગણીથી મને બોલાવે છે એ મને શીરુ કરીને પણ બોલાવે. અને લોકો મને શીરુએ શું કરવાનું, તો મેં સામેથી એવું કીધું કે ભાઈ આપણાને શું ફાવશે, તો કે મહેનત કરવાનું ફાવશે, કોઈ જ શરમ નહીં. કોઈ શરમ નહીં. એ શ્રીરંગનો ફોટો જો તમે એ સમયનો ખોલશો તો ટ્રેક ટી શર્ટની અંદર જ તમને જોવા મળશે. ફાધર ભાગ્ય- આટલું પોલિટિક્સમાં નામ કરી ચૂક્યા છે, ને એમનો સન જ્યાં મીટિંગ થાય છે ત્યાં ખુરશીઓ ગોઠવે છે. એમને પિતાએ પણ જે રીતના સ્ટ્રગલ કર્યું છે કે ભૈલાલ અમીનની અંદર 10 રૂપિયાની જે દવા આપવાની હોય, અને જ્યારે દવા સાયકલ લઈને પોતે ફરેલા હોય, માતા બધી જગ્યાએ, દાદી અમારી બધી જગ્યાએ કામ કરવા જતી હોય, તો એ લોકોએ આટલો સ્ટ્રગલ કર્યો હોય તો ચોક્કસથી અમારા ભાગે બી સ્ટ્રગલ તો આવવાનો જ છે. અને એવી રીતે સ્ટ્રગલના ભાગરૂપે અમે પણ કંઈ ને કંઈ ખુરશી લગાડવાનું કંઈ કામ નાનું નહોતું. કામ આજે કોઈ નાનું નથી, ને એ પણ અને આપણે જે રીતે સ્ટ્રગલ કર્યો છે, ખુરશી લગાડવાનું હોય, ટેબલ લગાડવાની હોય, મિટિંગે જઈને ક્યાંક કોઈ લોકો એવું પણ કહેતા હતા તમારો છોકરો છે ઓળખાતો જ નથી. એટલે ક્યારેય ઓળખાણ નથી આપી કે અમારે શું કરવું છે. ક્યારેય કોઈ વિઝન નહોતું કે આવી રીતે પોલિટિક્સમાં આવવું છે. પણ ચોક્કસથી પિતાએ જે કીધું હતું કે મહેનત કરેલી ક્યારેય જતી નથી, અને આજે શ્રીરંગ આયરે બન્યો છું તો એ જ પિતાના આશીર્વાદથી. શ્રીરંગભાઈ, તમારી જોડે પોડકાસ્ટ કરવાનું નક્કી કરવા માટેના બધા બહુ એવા રીઝન હતા. ફર્સ્ટ, તમારું પેજ જોયું, મારા ટીમે સ્ટડી કર્યું, એમાં મને આગળ કન્વે કર્યું. સતત કાર્યરત, સતત તમે કામ કરતા જોવા મળો છો. એના કરતાં બી ઇમ્પોર્ટન્ટ છે, હું તમને કહું, મારા બધા બહુ મિત્ર છે કોર્પોરેટર. શ્રીરંગભાઈ કોર્પોરેટર બન્યા પછી હું કદી એમને છે ને 2 વ્હીલર પર નથી જોયા, કદી નહીં. એ લોકોનું ફેમિલી બેકગ્રાઉન્ડ હશે, એ લોકો પોતે એવા રહેતા હશે કે કંઈક એવું હશે કે ભાઈ કોર્પોરેટર 2 વ્હીલર પર ના ફરે. શ્રીરંગભાઈ, 3 વાર તમને હું રોડ બનેલો છે ત્યાં એક્ટિવા લઈને આટા મારતા, અને રોડ બને છે ત્યાં ભર તાપમાં જોયેલા છે ઊભેલા. અને તમે ત્યાં એ વર્કરોને એવું કહો છો કે ભાઈ આ રીતે કામ કર, આ બરાબર બનાય. તમારી જગ્યાએ કોઈ બીજો હોત કે જે કોર્પોરેટર છે જ હાલમાં, પ્લસ એના ફાધરનું પણ આટલું બધું સારું બેકિંગ છે, એ તો કોલ પર કામ કરાવી શકે છે, એને જવાની શું જરૂર છે. આ 2-3 ઇન્સિડન્ટ્સ જોયા પછી મને એવું થયું કે ના, હવે શ્રીરંગભાઈને પર્સનલી મળીએ અને એમની જોડે પોડકાસ્ટ કરીએ. બિકોઝ આજે યંગ છે, યંગ નેતા છે, યંગ કોર્પોરેટર છે, આજે યુથને સમજશે, લોકોને સમજશે, અને એમનો પોડકાસ્ટ જોશે તો યુથ પણ ઇન્સ્પાયર થશે કે આટલી નાની એજમાં જો આજે આ પર્સન આટલા સારા ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવીને આ કામ કરી શકે છે ને, તો ખરેખર કોઈ કામ નાનું મોટું નથી, જેમ તમે હાલમાં થોડી વાર પહેલાં કીધું. એટલે એ બધી વસ્તુ ખરેખર અમને બહુ સારી લાગી છે. તમે જેવી રીતે કીધું કે કામો, રોડમાં ઊભું રહેવું ને કામ કરાવવા, તો કદાચ ફેસ બ્લેકમાં જશો તો જે 2005થી લઈને 2020 સુધી જે મારા પિતાશ્રીએ કામ કર્યું, આમ તો મારા કરતાં ઉંમર એમની એ સમયે ઘણી વધારે હશે, પણ મેં જોયું છે મારા પિતાને કે જે એક પિતાનો પ્રેમ જે સમયે મળે અને છોકરાઓની અંદર જે ટાઈમ સ્પેન્ડ કરે ને, કદાચ મારા પિતાએ હંમેશા લોકો માટે થઈને લોકોને હંમેશા પ્રાયોરિટી આપી છે. કે ચલો ભાઈ, કોઈ આવ્યું રાત્રે પણ અડધી રાત્રે ઘરે કોઈ આવે છે અને કહે છે કે રાજેશભાઈ મારે મેડિકલ ઇસ્યુ છે, તમારે આવવું પડશે, તો ક્યારે એવું નથી જોયું કે મારા પાછળ મારા એક સન ને ડોટર છે, ફેમિલી છે,
બસ ગાડીને સ્ટાર્ટર મારો, બાઇકને સ્ટાર્ટર મારો ને એમની જોડે ઊભા રહી જાઓ. અડધી રાત્રે કશું બી થાય, ઇન્સિડન્સ થયો છે તો રાજેશભાઈ તમારે આવવાનું છે, તરત એ ત્યાં આગળ પહોંચી જાય. એમને એટલો બધો સ્ટ્રગલ કરતા જોયા છે ને કે હવે એવું થાય છે કે કદાચ કુદરત જો એમના જેટલી શક્તિ આપે તો સમયની સાથે એવી જ રીતે રહેવું છે જેવી રીતે એ રહ્યા છે. અને ખાસ કરીને જ્યારે પણ કામ થતા હોય તો લોકોને લાગણીને લઈને કામ થતા હોય છે. એવું નથી કે કોઈ કહી દીધું કે મારા ત્યાં રોડ બનાવો એટલે રોડ બનાવી દીધો. રોડ બનાવવા માટે ઘણા એવા રોડો બને છે કે જેની અંદર પણ તમે ફક્ત આવીને વોર્ડ નંબર 9ના રોડો જુઓ કે જે રોડોની અંદર હંમેશા અમારી લાગણી રહેલી છે અને હંમેશા એ રોડો માટે પોતે કહેતા હોઈએ છે કે ભાઈ આ જગ્યાએ આ વિષય કરવા જેવો છે ને આ જગ્યાએ નથી કરવા જેવો. તડકો છાંયડો અમે ભૂલીને લોકોની માટે હંમેશા સમજીએ કે કોઈ જગ્યાએ રોડ બને છે અને નાના મોટા ટેકરો કરવાનો હોય કે નાની મોટી જગ્યાએ પાણી ભરાતું હોય તો એના સ્લોપનો વિષય છે. તો હું સિવિલ લાઇન, મારો સબ્જેક્ટ નહોતો, હું સિવિલ લાઇનમાં કુદરતે મને એડ કર્યો કે તું ભાઈ સિવિલનો ધંધો કર. તો એ સિવિલનો ધંધો કરવા માટે મને ભગવાને નથી મૂક્યો. એ મારું મગજ એ લાઇનની અંદર છે અને એ લાઇનથી હું કામ કઈ રીતના કરાવી શકું છું શીખેલું કશે એટલે એ હું મારા વિચારો અધિકારીઓ જોડે પણ વાતચીત કરતો હોઉં. કોઈક જગ્યાએ એવું લાગે કે આપણાને બધું આવડે એવું શક્ય હોતું નથી, એટલે કોઈની જોડે શીખતા હોઈએ તો અધિકારીઓ જોડેથી પણ ઘણું શીખવા મળે કે આ વસ્તુ આવી રીતે થાય. પેવર બ્લોકની અંદર સ્લોપ કઈ રીતે હોય, પીસીસી થાય, પછી પેવર બ્લોક થાય. ડામર કરવો હોય તો નીચે રબર મેટલ જોઈએ કે ના જોઈએ, કે ડાયરેક્ટ ડામર પાથરી દેવાય. એટલે આ બધી વિષય એમની જોડેથી પણ શીખવા મળ્યું છે કે નાની ઉંમરની અંદર એવું નથી કે મને જ બધું આવડે છે, હું જ બધાથી પારંગત છું, એવું નથી. જ્યાં જે શીખવા મળે, પેલું કહેવાય ને, જો જીતના લૂંટને મિલે ઉતના લૂંટ લો, એ જ્ઞાન કી સાલા હૈ. એટલે એવી રીતે આ વિદ્યાલયની અંદર જે શીખવા મળ્યું છે, એક નાના બાળકથી લઈને મોટા વડીલ સુધી કઈ રીતે રહેવું, અને આ તમામ જે શીખવા મળ્યું એ બધું આવી રીતે જ સ્ટ્રગલથી જ મળ્યું છે. એટલે જ મેં શરૂઆતમાં એક વાત કરી શ્રીરંગભાઈ કે મોરના ઈંડાને ચીતરવા ના પડે. જેમ તમારા ફાધર છે એમ જ તમે છો ને એ રીતે જ તમે કામ કરી રહ્યા છો. એ બહુ સારી વાત છે કે બાકી જીત્યા પછી અમુક એરિયામાં કોર્પોરેટર દેખાતા નથી ને અમુક એરિયાના લોકો અમુક કોર્પોરેટરને ઓળખતા પણ નથી. બટ તમારા ત્યાં આવીને અમે લોકોએ જ્યારે રોડ પર સર્વે કર્યું અને અમે લોકોએ જોયું અને પૂછ્યું કે ભાઈ તમારા એરિયાના કોર્પોરેટર કોણ, 2 નામ બધાને ખબર છે, બરાબર, રાજેશ આયરે અને શ્રીરંગ આયરે. તો આ ખરેખર એવું દેખાય છે કે ના, તમે ફિલ્ડ પર જઈને ગ્રાઉન્ડ પર જઈને બહુ કામ કર્યું છે. એટલે આ બહુ સારી વાત છે. તો શ્રીરંગભાઈ, આપણે વાત કરીએ કે ક્યારે નક્કી કર્યું કે મારે કોર્પોરેટરની ચૂંટણી લડવી છે, કયું માઇન્ડસેટ હતું, કોઈ સપોર્ટ કર્યો, એ થોડું તમે કહો અમને. 2021ની અંદર જૂનનો એ દિવસ કે હંમેશા આયરે પરિવાર માટે યાદગાર રહે. અમારા લીલાબાનું સ્વર્ગસ્થ થવું, અને ત્યારબાદ પિતાને પાર્ટીમાંથી ડૉક્ટર વિજય શાહ દ્વારા ઓફર કે તમે પાર્ટીમાં આવી જાઓ આગળનું, હા, ભારતીય જનતા પાર્ટીમાં. અને દાદીનું પણ એવું કમિટમેન્ટ હતું કે હવે તું બહુ સંઘર્ષ કર્યો, બહુ લડ્યો, હવે તું આગળ વધ અને પાર્ટી જોડે રહે તો તારું બી વિસ્તારના લોકોનું સારું કામ થાય. તારે સંઘર્ષ, હવે આ પપ્પાની બી 50 વર્ષની ઉંમર થઈ ગઈ, તો તારા બી સંઘર્ષ થોડા ઓછા થાય, જેથી કામ કરવામાં સ્પષ્ટતા મળે અને બીજું બધું પરિવારને ચિંતા ના રહે. એટલે એ દિવસે બાનું એ કમિટમેન્ટને પપ્પા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પ્રદેશ પાર્લામેન્ટરીનો એ નિર્ણય જે હંમેશા યાદ રહેશે કે 3 ટર્મ નહીં લડેલા, સાથે જેના કોઈ ફેમિલી હોય અને તેમને એટલે સાથે પરિવાર સંબંધ હોય, એ લોકો નહીં લડી શકે. જે 3 ટર્મ થઈ ગયેલા હોય, 60 વર્ષની ઉંમર હોય, તો પિતા તો 3 ટર્મ એટલે એવી રીતે કે 2 વખત અપક્ષ ને 1 વખત પાર્ટીના રોલ પર જીતીને આવેલા. તો 3 ટર્મનો નિયમ એમને પણ લાગ્યો. અને જે મવડી મંડળે જે નક્કી કર્યું હોય અને મવડી મંડળ હંમેશા પાલન કરતી હોય છે, એવી જ રીતે હું ભારતીય જનતા પાર્ટી મવડી મંડળ અને એ સમયના જે અમારા પ્રદેશના અધ્યક્ષ ડૉક્ટર CR પાટીલ સાહેબનો, સાથે અમારા વડોદરા શહેરના અધ્યક્ષ એવા વિજય શાહ સાહેબનો, કે એવો નિર્ણય આવ્યો. અને ત્યારબાદ તમારા ઇલેક્શન કોણે લડાવશો
તો એ સમય એવો આવ્યો કે ઘરની અંદર પિતા પર બી એક જવાબદારી એવી હતી કે પોતે કાઉન્સિલર નહીં બનવું, પોતે નહીં કરવું, પણ કરશે કોણ? સાચી આ વિસ્તારના વિકાસના વાત કોણશે કોણ? જે પશ્ચિમ વિસ્તારની હાલત આજથી 10 વર્ષ પહેલાં શું હતી ને આજે 10 વર્ષ પછી એ હાલત શું છે, તો એને વિકાસલક્ષી વાતો કરશે કોણ? ત્યારે અમારી જે સાયનાથનું જે અમારું ગ્રુપ છે, તમામ ગ્રુપની અંદર બેસવાની જે બેઠક થઈ, એટલે ગ્રુપની અંદર ક્યાંક ચર્ચા એવી થઈ કે કોણે બનાવવા, કોણે નહીં બનાવવા. હું તો સ્વાભાવિકથી હું મારા સાઈડથી આવ્યો હતો અને રાત્રે બધા ચર્ચા કરવા બેઠા હતા, તો હું મારા મિત્રો સાથે પાછળની સાઈડ ગમ્મત કરતો હતો. બરાબર. તો અમારા ગ્રુપના વડીલોએ સજેસ્ટ કર્યું કે આવી રીતે છે, એટલે મને પિતાએ એવું કીધું કે આપણે સવારે ગાંધીનગર જવાનું છે. ને એ સમય પણ એવો કે મેં કેનેડા માટે અપ્લાય કર્યું હતું. ઓકે. અને મારું જે દિવસે ઇન્ટરવ્યૂ હતું સાંજના સમયે મારું હતું, અને સવારે મારા ફાધરે એવું કીધું કે હવે તારું પ્લાનિંગ છે કેનેડા જવાનું, તો ચાલ આપણે ગાંધીનગર એક આંટો મારીને આવીએ. હવે આ બધું ચાલે છે એવું ક્યારેય મને ખબર નહીં. તો ગાંધીનગર જવાનું થયું. ત્યાં સી આર પાટીલ સાહેબના નિવાસે મળ્યા. ત્યારબાદ નિવાસે મળીને ત્યાં આગળ બધું ડિસ્કશન થયું. પિતા બહાર આવ્યા, મને અંદર બોલાવ્યો. હું તો સ્વાભાવિકથી સી આર પાટીલ આમ તો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એટલે દરેક લોકોને આમ જોવાની ઈચ્છા થાય સામાન્ય માણસને. તો હું પણ એવી જ રીતે અંદર ગયો તો સી આર પાટીલ સાહેબ બેઠા હતા અને મારા પિતાશ્રી બેઠા હતા, મારા મોટા ભાઈ રોનકભાઈ પણ હતા. તો ત્યાં આગળ એકદમથી પાટીલ સાહેબ કે શ્રીરંગને પપ્પા કે મને ખબર નહીં એનું ચૂંટણી કાર્ડ છે કે નહીં. એટલે પછી પૂછ્યું મને કે ચૂંટણી કાર્ડ છે. મેં કીધું એના આગળના લોકસભા ના ઇલેક્શનની અંદર મેં કીધું મેં વોટિંગ કર્યું હતું પપ્પા. તો કે પહેલું વોટિંગ હતું? મેં કીધું હા મેં પહેલું વોટિંગ કર્યું હતું. તો બસ પાટીલ સાહેબ કે ચાલ અહીંયા આગળ આવી જા, કેસ પહેરાવી દીધો. અમે બધા શોક થઈ ગયા. મેં 10 મિનિટ રહીને પપ્પાને કીધું પપ્પા મારે નેશનલ ગેમ આવે છે હમણાં, હું મારી પ્રેક્ટિસ ચાલુ કરી છે, મારે કબડ્ડી રમવાનું છે, હજુ મારે 2 મહિના પછી મારે કેનેડા જવું છે. આ બધું મેં વિચાર્યું નથી ક્યારેય. પછી પપ્પાએ એવું કીધું કરવું તો પડશે. બરાબર. અને પિતાનો એક અવાજ એટલે અમારી માટે હંમેશા પથ્થરની લકીર ગણો કે જેવી રીતે રામાયણની અંદર જે રામ ભગવાને લક્ષ્મણ રેખા બનાવી હતી અને સમજો કે એ લક્ષ્મણ રેખા ક્રોસ કરીને ગયા તો હંમેશા તમારા પર સંકટ રહ્યો છે. એવી જ રીતે પિતાની પણ લકીર એવી હતી કે પિતાએ ખાલી આંગળી કરી કે લડવું પડશે. અને જે દિવસે ફોર્મ ભરવાનું હતું તો પિતા પણ ચિંતામાં હતા, માતા પણ ચિંતામાં હતા. ઘરની અંદર આમ કહેવાય ને કે એકદમ માહોલ એવો થઈ ગયો હતો કે આજે ટિકિટ ડિક્લેર 5 વાગે થઈ. બધા જ શોક થઈ ગયા. હું પોતે પણ શોક હતો. ઘરે આવ્યા પછી નામ ડિક્લેર થયું. નામ ડિક્લેર થઈને જેવી રીતે પાર્ટી કાર્યાલય જવાનું હતું તો ઘરે દર્શન ભગવાનના કરવા પડે. અને ભગવાનના જ્યારે દર્શન કરતો હતો તો મારા પિતાશ્રીએ પહેલાં મને એટલું કીધું કે વચન આપ કે ક્યારેય કોઈનું ખોટું નહીં કરે, ક્યારેય કરપ્શનમાં નહીં આવે અને ક્યારેય કોઈના કેરેક્ટરમાં નહીં આવે. બરાબર. એટલે આ જ એક ઉપદેશ સાથે એમનું જે વચન છે કે કરપ્શનમાં નહીં આવવું અને સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેવું. એ તું જેવી બી રીતે રહે સેવાકીય કાર્યની અંદર લોકોની સાથે જોડાયેલો રહે છે. એટલે એ જ ધ્યાનમાં રાખીને જ્યારે પાર્ટી કાર્યાલયથી મોવડી મંડળે જે ડિક્લેરેશન કર્યું, મારું નામ આવ્યું અને ત્યારબાદ મારી જવાબદારીઓ વધી કે કોરોના જેવી મહામારી એ સમયે ચાલુ હતી અને મને કોરોના જેવી મહામારી શરૂ થઈ, ડેથના રેશિયો વધતા ગયા. મારું એ સમયે હું પર્સનલી સેનેટાઇઝેશન બધા ઘરોની અંદર જાતે જ જઈને કરતો હતો. એ સમયે કેમ કે કોર્પોરેટર હતો ને એટલે એવી કોઈ શરમ હતી નહીં કે શું કરવું શું નહીં. જાતે સ્પ્રેની બોટલ લઈને જાતે સેનેટાઇઝેશન કરવા જેના ઘરે કોરોના આવે એ અમને જાણ કરતા હતા અને અમે એમના ત્યાં પહોંચતા હતા. તો એવી જ રીતે બીજા દિવસથી નીકળી ગયો. પાર્ટીમાંથી પણ જે અભિયાન આવ્યો કે કોરોનાની અંદર બને એટલા તમામ લોકોએ જોડાવાનું છે. તો મેં પહેલાં જ મારા પિતાશ્રીને કીધું, મેં કીધું હું કામ કરીશ, તમે જે બી સોંપશો એ કામ મેં કરીશ. તો મને કે એક કામ એવું છે કે અંતિમ ક્રિયા કરવાની છે. તો મેં કીધું પપ્પા આપણે એ કામ કરવાનું. તો મને કે એમ્બ્યુલન્સને મેં કીધું એ બધું થઈ જશે, એ તમે બધું સેટ કરી લેજો,
એ વખતે કોઈ બીક નહીં કે કોરોના ક્યારેય બધું કોઈ બીક પીક નહીં, પર અને છે. બીક જેવું ક્યારેય રાખ્યું નથી. જીવનની અંદર એટલું વિચાર્યું છે કે જે જગ્યાએ એક વખત પગ મૂક્યો છે, એટલે જ્યાં સુધીને પગ મજબૂત નહીં થઈ જતો ત્યાં સુધીને વિષય છોડવાનો આવતો નથી. મેં તમને કહું કે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તો અંડર-17ની અંદર સિલેક્શન કર્યું. ત્યારબાદ મેં કબડ્ડીની અંદર પણ જોઈન થયો હોઈશ, તો એ કબડ્ડીના જ્યાં સુધી અમ્પાયરિંગ ક્લિયર ના કરી ત્યાં સુધી કબડ્ડી રમ્યો છું. એવી જ રીતે સિવિલની અંદર મેં ધંધો નાના પાયેથી મેં શરૂ કર્યો, તો એ ધંધો આજ દિવસ સુધી એટલો સેટ છે કે નાના મોટા કામો મળતા હોય છે. બરાબર. અને એવી જ રીતે મેં બેંકની અંદર પહેલી વખત જ્યારે જોબ ગયો અને જે 2 વર્ષ પછી જે એક્સપિરિયન્સ લઈને નીકળ્યો ને, એવી જ રીતે હંમેશા શરૂઆત જ કરી છે, ક્યારેય કોઈ સેટલવાળું કામ લીધું જ નથી. અને એવી જ રીતે કોરોના મહામારી દરમિયાન જે જવાબદારી મને મળી, અને હું ભારતીય જનતા પાર્ટીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે આવી એક સૌભાગ્ય જે પોતાના પરિવારજનોને લોકો અંતિમ સંસ્કાર નહોતા આપી શકતા, તો મને સૌભાગ્ય મળ્યું કે અંતિમ સંસ્કાર કરવાનો. ને અંતિમ સંસ્કારની દિવસે એટલા જે બી કેસ આવે, જેમના અંતિમ સંસ્કાર કરવાના હોય, રિલેટિવ કોઈના હોય નહીં, એમને દાહ આપવાનો હોય, એટલે એ કોરોના દરમિયાનના જે કામો છે, એક સમય તો એવો પણ આવ્યો કે ઘરની અંદર બધા જ કોવિડ પોઝિટિવ, ખાલી મને એકલાને પોઝિટિવ નહીં. અને એ સમયે મેં પિતાને કીધું કે બધા પોઝિટિવ છો તો મારે હોસ્પિટલ આવવા જવામાં તમને કંઈ મદદ હોય તો હું કરું, આ 2-4 દિવસ બંધ રાખીએ. તો નોર્મલી કોઈ ફાધર હોય તો એવું કહે કે સારું ચલે બંધ રાખજો, તું પણ કેર કર ઘરે બેસીને. ના, મારા એક પિતા એવા હતા કે તું એ કીધું અમારી બધાની ચિંતા ના કર, બધું થઈ જશે. અને એ દિવસે એમનું એ મોટિવેશન મને યાદ આવ્યું કે એકનો એક છોકરો હોવા છતાં પણ જો એમને લોકોને પસંદ કર્યા છે, એ એવું કહેતા હોય કે આ જ પબ્લિક મારી હાઈ કમાન્ડ, અને એ પબ્લિક માટે કેમ પાછું પડવું. તો એ દિવસથી નિરંતર રીતે દિવસ રાત જોયા વગર હંમેશા લોકોની માટે સમર્પિત રહ્યા છે. ને પછી જે દિવસે જીત્યા એ દિવસ કેવો હતો, ખબર પડે એ દિવસ કેવો હતો તમારે? ખરેખર કહેવાય ને કે જીવનની અંદર દરેકના એક ટર્નિંગ પોઈન્ટ આવે કે માનનીય આપણે જેવી રીતે ઉદાહરણ લઈએ ને, હું મારા જે આઈડલ છે એવા માનનીય પ્રધાનમંત્રીશ્રીની વાત કરું કે એક ચાવાલાની સફરથી લઈને એક પ્રધાનમંત્રીની સફર જે એમને કરી છે, તો ખરેખર તેમની કોઈ મહેનત રહેલી હશે, તેમની સંગઠનાત્મક જે ભાવના હશે. આજે પણ હું તમને એવું કહું કે જીતીને આવ્યો એ ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા કરી, બહુ ઉત્સાહ ઉજવ્યો, પણ જે જીતવા પાછળ જે કાર્યકર્તાઓનો જે રોલ હતો કે જે પિતા જોડે પણ રહ્યા, અને એ જ લોકો જ્યારે એમના છોકરા માટે, કે આજે મારા પિતા રાજેશભાઈ આયરે મ્યુનિસિપલ કાઉન્સિલર 15 વર્ષથી રહ્યા, તો કોઈને એવું હોય કે ચાલો અમે બી કેમ, અમને પણ કેમ તક ના આપી. સાચી વાત. પણ ક્યારેય કોઈ કાર્યકર્તાની અંદર એવી ભાવના નહીં જોઈ કે કોઈ પક્ષપાત નહીં જોયો. લોકોએ જે મારી માટે મહેનત કરી એ દિવસ મને ખરેખર એ કાર્યકર્તાઓનો હું આજે પણ જીવીશ ત્યાં સુધી અડધી રાત્રે ફોન આવે કે ગમે ત્યારે તેમનો ફોન આવે, તેમના માટે હંમેશા સમર્પિત રહ્યો છું. અને એ લોકોએ જે મહેનત મારી માટે એ સમયે કરી હતી, જે સવારે 8 વાગે ઉઠી જવું, પ્રચાર ચાલુ કરે, પ્રચાર ચાલુ કર્યા બાદ એક પેલો વરરાજા કેવો હોય કે વાંચતે ગાજતે લગ્નની તૈયારી કરવાની છે, અને લગ્નના દિવસે લગ્ન થાય ને ત્યારબાદ જે ખુશીથી ઘરે જાય, એટલે એવી જ રીતના તૈયારીઓ જે લોકોએ મારી માટે કરી હતી ને એ કાર્યકર્તાઓ માટે એ 5 વર્ષ. હમણાં 2 દિવસ પહેલાં ગઈકાલે જ જ્યારે રવિવારના દિવસે મારે મંદિરે જવાનું, હું દર રવિવાર માતાજીના દર્શન કરતો હોઉં, તો માતાજીને એટલું જ કીધું ખુશ થઈને કે મારે એ 5 વર્ષ એ લોકોને મારી પાછળ જે મોકલ્યા ને, એ 5 વર્ષની મારી જવાબદારી એમની માટે મેં પૂર્ણ કરી. તારો આશીર્વાદ રહ્યો તો આવનારા સમયમાં પણ આ ઋણ ચૂકવવા માટે તારો આ છોકરો હંમેશા લોકોની સેવામાં છે. સેવા કરતા તમને જોયા જ છે, બહુ સારી રીતે જોયા છે, અને તમારા વોર્ડમાં તો ખરેખર લોકો તમને પસંદ કરે છે. હવે નેક્સ્ટ ઇલેક્શનનું કઈ રીતેનું પ્લાનિંગ છે, શું લાગે છે એમાં, કઈ રીતે? સૌપ્રથમ તો નેક્સ્ટ ઇલેક્શનની વાત કરું તો જેનામાં મારો જન્મ થયો છે, પિતાના આશીર્વાદથી તો ખરો જ, પણ સાથે સાથે જેમને મને રાજકીય ક્ષેત્રમાં મને જન્મ આપ્યો છે એવી આ મારી ભારતીય જનતા પાર્ટી. અને મારું વચન છે, મેં મારું વચન પણ જે તે સમયે મેં કીધું હતું, મારા પિતાશ્રીને પણ ખબર છે કે જ્યારે પણ વિષય આવશે આવનારી ચૂંટણીની અંદર,
તો પાર્ટી હાઈકમાન્ડ જે ડિક્લેર કરશે એ શિરોમાન્ય રહેશે. એ શિરોમાન્ય રાખીને મોવડી મંડળ જે નક્કી કરશે, મોવડી મંડળને એવું લાગશે કે ના 5 વર્ષના કાળ દરમિયાન શ્રીરંગે કામ કર્યા છે, લોકોના વિષયથી વિષય સાથે રહ્યો છે, તો ચોક્કસથી આવનારા ઇલેક્શનની અંદર જેવી રીતે ગયા ઇલેક્શનની અંદર સૌથી નાની વયની ઉંમરની અંદર સૌથી વધારે વોટ લાવીને આવ્યો હતો, ને એવી જ રીતે આ વખતે પણ મારી ફૂલ જોશની અંદર તૈયારી છે. અને જ્યાં પણ જઈએ લોકોના પ્રશ્નોને અમે નિરાકરણ આપ્યા છે. લોકોએ કીધું કે ખાડો પડ્યો છે, ખાડો પુરાવાનો છે, તો કોઈ પણ એમના પર એલિગેશન કર્યા વગર સીધા કામો કર્યા છે. કોઈ કીધું ગટર ઉભરાય છે તો શ્રીરંગભાઈ ગટર કરાવો, તો ત્યાં સ્થળ પર જઈને તેમની માટે ઊભા રહીને કામો કર્યા છે. એટલે લોકો જો આમાં કહેવાય કે મારા પિતાનો બી ડાયલોગ છે, હમણાં જ મેં કીધું એમ, પબ્લિક મારી હાઈકમાન્ડ. જો વિસ્તારના લોકો ચાહશે, વિસ્તારના લોકો ઈચ્છશે તો ફરીથી એક વખત વાંચતે ગાજતે આ જ ભારતીય જનતા પાર્ટીને હંમેશા શિરોમાન્ય રાખીને તેમના જે નિર્ણયો હશે, મોવડી મંડળ જે નક્કી કરશે એ મોવડી મંડળના કહેવા મુજબ જો ફરીથી તક મળશે તો ચોક્કસથી કાર્યરત રહીશ. અને જો મોવડી મંડળનું નિર્ણય જે પણ હશે, પણ શ્રીરંગ આયરે સેવાકીય કાર્ય કરવાનું ક્યારેય ચૂકવાનો નથી અને હંમેશા સેવાકીય કાર્ય કરતા રહેશે. ના ના, પણ મને એટલું પોલિટિક્સનું નથી ખબર, બટ તમારું કામ જોઈને તમને મળીને હું શ્યોર છું કે તમને મળશે અને તમે જીતશો પણ. બિકોઝ શું છે કે પબ્લિકને આજે ખરેખર કામ કરતા લોકોની જરૂર છે. વડોદરાની વચ્ચે તમે પૂરની સ્થિતિની વાત કરો, બરાબર છે કે ભાઈ 2 વાર પૂર આવ્યું ને એની અંદર તમે કાર્યરત રહ્યા છો. જો પૂર આવું એ કોઈ એક જણનું રીઝન નથી, એની માટે આખી એક સાયકલ કામ કરતી હોય છે. એની માટે તમારા ડેવલપમેન્ટ એ રીતેના જોઈએ, એ બધું ના હોય તો પૂરની સ્થિતિ આવે છે. પૂરની સ્થિતિ આવે છે ત્યારે કોણ સેવા કરે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ને એ બધા ટાઈમમાં તમે પબ્લિક જોડે ઊભા રહ્યા છો, એ બહુ મોટી વસ્તુ છે. આ બધા જે પેન્ડેમિક્સ હોય છે, જે નેચરલી થતા હોય છે, કે જેની અંદર જેને ક્યારેય, કોઈના હાથમાં જ્યારે નથી. કોઈ અપેક્ષા ના કરી હોય એવી રીતના ફ્લડ્સ જોયા છે કે કમર કરતાં પણ ઉપરનું પાણી હોય, કોઈના ઘરની અંદર પરિસ્થિતિ એવી હોય. પણ જે સિચ્યુએશન લોકોની સાથે રહીને જે 100% તો ક્યારેય પૂરી નહીં કરી શકું, પણ જેટલા મારા થકી મદદ થઈ છે કે પૂર આવ્યું તો અમારા વિસ્તારની અંદર આવેલી જે નવી વસાહત ઉંડેરા છે, કે જે જૂની આવાસ કહેવાય, એ જગ્યાએ કમર કરતાં પણ વધારે પાણી હોય છે. તો ત્યાંના લોકોને અમને પોતાને એવો વિચાર આવતો હતો કે આ લોકો અંદર કઈ રીતે રહેતા હશે. સાચી વાત. પણ સાહેબ, જ્યારે કોઈ અંદર રહેતા હોય તો એની કોઈ મજબૂરી હોય કે એનું પોતાનું ઘર છે, પોતાનો પ્રેમ છે, પરિસ્થિતિ એ છે, તો ત્યાં અંદર જઈને જ્યારે ખીચડી ને બધું વિતરણ કરવાનો જ્યારે અવસર મળ્યો તો એ લોકોને મેં રિક્વેસ્ટ પણ કરી કે તમે આવો ને તમને રહેવાની, એ લોકો કે અમે રહીશું ક્યાં? મેં કીધું તમે આવો, રહેવાની વ્યવસ્થા અમે કરીએ છીએ. ને એ સમયે છતાં પણ લોકો પોતાની જગ્યામાં જ રહેવા માટે પસંદ કરે છે. પણ ચોક્કસથી જે પાણી ભરાયું અને વિસ્તારની અંદર જળબંબાકાર ચારે બાજુ હતો, મારી સાયનાથ એજ્યુકેશનની જે ટીમ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ. મારા મોટાભાઈ રોનકભાઈ છે, મારા પિતાશ્રી, મારા કાકાશ્રી બંને, અને આખું ફેમિલી લોકો માટે એટલું બધું સમર્પિત થઈ ગયું. એ દિવસોની અંદર જે 3 દિવસ જે પેન્ડેમિક રહ્યું ને એ 3 દિવસની અંદર પપ્પા ગયા અકોટા સાઈડ, ભાઈ ને કાકાને બધા અમારા જે આજુબાજુના જે વિસ્તાર હતા, અમે લોકો જે ઉંડેરા બાજુ જે પાણી ભરાયું હતું એ બાજુ 4 ટીમો બનાવીને અમે લોકો અલગ થઈ ગયા. ને ત્યારબાદ કામગીરી જે પ્રકારે જે ટીમોની કરી, કોઈને રેસ્ક્યુ કરવાના થયા, કોઈને ઘરેથી સ્કૂલેથી ઘરે મૂકવાના હતા, એમને મૂકવાના થયા. કેટલાક લોકો પોતાના કામથી ગયેલા હતા, પાછા ના ફરી શક્યા તો તે લોકોનું રેસ્ક્યુ કર્યું. તો આવી રીતે લોકોની સાથે રહીને લોકોના માટે હંમેશા કામ કર્યું છે. બોલ બચ્ચન નહીં કે મેં આમ કરી નાખીશ ને મેં પેલું કરી નાખ્યું છે, બરાબર, બોલ બચ્ચન નહીં. હંમેશા અમે જે વચન આપ્યું છે એ વચન પૂરું કરવાના પ્રયત્ન કરીએ છીએ. ગ્રાઉન્ડ રિયાલિટી પર રહીને તમે કામ કરો છો ને એ રીતે કમિટમેન્ટ પૂરા કરો છો. તમારા વોર્ડમાં સૌથી મોટું કામ તમને એવું લાગે છે કે મેં કર્યું એવું કયું કામ? જો મારા વિસ્તારની હું વાત કરું, વોર્ડ નંબર 9ની, તો આપેલા લોકોએ જે વિશ્વાસ હતો એ વિશ્વાસ પર ખરા ઉતરવા માટે જ્યારે ઇલેક્શન લડ્યા ત્યારે લોકોની કેટલીક રજૂઆતો હતી ને કેટલીક માંગણી હતી કે જે ખરેખર જે પૂરી કરવા જેવી હતી. એવી જ રીતે હું
અમારા વિસ્તારની અંદર જે નવા 2 ગ્રામ્ય વિસ્તારો જે એડ થયા હતા, ઉંડેરા અને સેવાસી, અને સેવાસીની સાથે સાથે સોનારકુઈ. તો આવી રીતે જે ગામો એડ થયા, એ ગામોની અંદર વિકાસલક્ષી કામો કઈ રીતે કરવા, તો વારંવાર તેની રજૂઆતો કર્યા બાદ તે કામો મળ્યા. અને જે કામો તો કયા, તો કે વિસ્તારને પાણી પીવાનું કઈ રીતે મળે, ઓકે. વિસ્તારને ડ્રેનેજ લાઇન કઈ રીતના મળે, ડ્રેનેજની જે સુએજ ટ્રીટમેન્ટ છે એ એમને કઈ રીતના મળે, બેઝિક પ્રાયોરિટીઝ એમને મળે તે માટેની હંમેશા ચિંતા કરી. એવી જ રીતે મારા વિસ્તારની અંદર જે ઉંડેરા આવેલું છે ત્યાં આગળ પાણીની ટાંકીનો વિષય છે, સેવાસી પાણીની ટાંકીનો વિષય છે. એવી જ રીતે લક્ષ્મીપુરાના વિસ્તારની અંદર ઘણા સમયથી મારા પિતાશ્રીની માંગ હતી, અને ત્યારબાદ અમારા હાલના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાના માધ્યમથી જે પાણીની ટાંકી થઈ, એ રજૂઆતોના માધ્યમથી તેમને પણ ધ્યાનમાં રાખીને એ ટાંકીનું હમણાં કામ લેવડાવ્યું અને કામ શરૂ થયું છે. તો એવી રીતે પાણીનો વિષય છે. સાથે ઉંડેરાના લોકોને ખાડકૂવાની ખૂબ જ તકલીફ પડતી હતી. જ્યારે હું જીતીને આવ્યો ત્યારબાદ સ્થાયી સમિતિમાં મને રહેવાનો અવસર મળ્યો, જેના થકી મેં કામો શીખ્યો. કેમ કે કોઈ નવો વ્યક્તિ આવે અને ડાયરેક્ટ કોર્પોરેશનની કામો શીખવા એ એની માટે શક્ય નહીં હોય, પણ જે સ્ટેન્ડિંગ કમિટીના માધ્યમથી જે મને શીખવા મળ્યું, અને એના કારણે મારા ખૂબ કામો લેવામાં આવ્યા એ સમયે. અને એનામાંનો જ એક ભાગ છે ઉંડેરા STP પ્લાન. કેમ કે મેયર બી કેવુરભાઈ રોકડિયા હતા, ત્યારબાદ તે ધારાસભ્ય બી બન્યા, એટલે એ બધા કામોનો સમાવેશ થયો. ઉંડેરાની જે વરસાદી કાસ છે તેને પણ હમણાં RCC કરવાનું કામ હતું. સાથે નારાયણ ગાર્ડનથી તમે આવો તો ન્યૂ અલકાપુરી જે કહે ને, તો ન્યૂ અલકાપુરી ક્યારેય કોઈ નહોતું કહી શકતું. સાચી વાત છે કે ગટર ગંગા જતી હોય, ગટરથી લાઈનો ત્યાંથી નીકળતી હોય એવું લાગતું હતું. આજે એ લક્ષ્મીપુરા તળાવથી જે વરસાદી કાસ જે ખુલ્લી હતી એનું 75% કામ પૂર્ણ કર્યું. હવે 25%નો ફેઝ સેકન્ડ ચાલુ થશે 30 તારીખ પછી. તો જે આખું જે મેઇન વિસ્તારને આખા ન્યૂ અલકાપુરીને લગતું કામ હતું. એવી રીતે વિસ્તારના લોકોને રમતગમતની વ્યવસ્થા ક્યાં થાય, તો એની માટે નવું મંજૂરી થઈને અમીન પાર્ટી પ્લોટની બાજુમાં રિઝર્વ કરાયું કે ત્યાં આગળ રમવાના મેદાન થાય. એવી જ રીતે ઝાંસીરાની ગ્રાઉન્ડને એક નવું સ્ટ્રક્ચર આપ્યું કે જ્યાં નાનું એવું મિની સેન્ટર ખુલે અને ત્યાં આગળ વોલીબોલ રમી શકે લોકો. એટલે એ રીતના એને ડેવલપ કર્યું. એટલે વિસ્તારની અંદર જ્યાં જ્યાં લોકોએ માંગણી રાખી છે અને માંગણીને રાખીને એ કાર્ય પૂર્ણ કરવાના પ્રયત્ન કર્યા છે. એ જનભાગીદારીના કામો પણ કેમ ના હોય, કેમ કે સૌથી વધારે જો ઉપયોગમાં આવતી જો કોઈ કામ હોય તો એ જનભાગીદારીનું કામ છે. કે જેની અંદર કોઈ સોસાયટી કે નગર કોઈ આવાસ હોય તો એના અંદરના ભાગનું ડેવલપમેન્ટ કોણ કરે, તો એ અંદરના ભાગો આજ દિવસ સુધી જે સૌથી વધારે પૂર્ણ કરવાનો મારા તરફથી પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને એ પૂર્ણ જો પ્રયત્ન થયો હોય તો ભારતીય જનતા પાર્ટીની જે તમામ જે અમારી ટીમ છે, એ સાંસદશ્રી છે, સાથે ધારાસભ્યશ્રી છે, પાર્ટીના અધ્યક્ષ છે, આ તમામ લોકોની મદદના માધ્યમથી આ બધા કાર્યો પૂર્ણ કર્યા છે. ને આ ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય થઈ શકે છે. કોમ્પિટિશનમાં કોને જોવો છો પોલિટિક્સમાં તમે તમારી? મારા પિતાએ એટલું મને શીખવાડ્યું છે કે ક્યારેય તમારા પાછળ કોઈ હોતું નથી, તમારી પાછળ એક જ છે કે જેના 10,000 હાથ છે. અને એ માં નવદુર્ગાનો હંમેશા આશીર્વાદ રહ્યો છે. ક્યારેય કોઈને કોમ્પિટિટર નથી માન્યા. કોઈને ભાઈ તો કોઈને બહેન, કોઈને કાકા તો કોઈને મામા, એવી રીતે બનાવીને જ કામ કર્યા છે. અને પ્રભુ આ લાઈનમાં લાયા છે, ભગવાને આ લાઈનમાં મૂક્યા છે. ક્યારેય પોતાની જાતે ક્યારેય એવી ઈચ્છા નથી કે હું રાજકીય રન કરું અને આવી રીતે જીતીને આવું ને મારા લીધે કોઈ દુઃખી થાય. તો એવો ક્યારેય ઇન્ટેન્સ નથી રહ્યો. પ્રયત્ન એવા રહ્યા છે કે લોકોને સાથે રહીને, કહેવાય ને કે સૌનો સાથ સૌનો વિકાસ. અને જો સૌનો સાથ કઈ રીતે, તો ક્યારેય કોઈને કોમ્પિટિટર માનીને નહીં. આપ કોઈને બી જઈને પૂછો, કોઈના પણ નામ ક્યારેય કોઈને પાછળ ખેંચવાના, કોઈના પગ ખેંચવાના પ્રયત્ન નથી કર્યા. હંમેશા એવું ઈચ્છ્યું છે કે કોઈ એક સ્ટેપ આગળ વધે. એ મારો મિત્ર બી કેમ ના હોય, એ મારો દોસ્ત બી કેમ ના હોય, કે મારો કોમ્પિટિટર બી કેમ ના હોય. ને કોમ્પિટિટર હોવો જોઈએ. જો કોમ્પિટિટર ના હોય તો આટલી બધી કામ કરવાની શક્તિ મારામાં ના આવતી. જ્યારે કહેવાય ને કે રામ હતા તો રાવણ હતા. જો રાવણ જ ના હોત તો રામાયણ લખતા કઈ રીતે? એવી જ રીતે એવી જ રીતે પોતાના જીવનની અંદર પણ કોઈને કોઈ તમારા કોમ્પિટિટર હોવા જોઈએ. ને ભલે કોમ્પિટિટર હશે. હાલમાં કોને માનો છો? હાલમાં કોઈને અમે કીધું ને કે હું પાછળ વળીને ક્યારેય તમારા એરિયામાં કોણ ઉભું રહ્યું છે? હું ક્યારેય હું એવી ચિંતા નથી કરતો કે કોણ ઉભું રહ્યું છે, કોણ વ્યક્તિ છે. સારું, કોંગ્રેસને કઈ રીતે જોવો છો તમે?
હું ક્યારેય નહીં કોંગ્રેસના જે ઉમેદવાર મારી જોડે ઇલેક્શન લડ્યા હતા ને 2021ની અંદર, આજે જઈને તમે એ ચારે ઉમેદવારને પૂછો કે એમના કામો શ્રીરંગ આયરે કર્યા કે નહીં કર્યા. બરાબર. શ્રીરંગ આયરે ક્યારેય કોઈને જોયા નથી, ના મારા પિતાશ્રીએ ક્યારે જોયા છે, અને વિરોધીઓના નામ કરીને મારે શું મળવાનું. સાચી વાત. એટલે મારે કોઈ પણ વિરોધીના નામ બોલવાના કે એમને ઓળખવાના થતા નથી. હું એમને ઓળખતો નથી. આ સામાન્ય વ્યક્તિની જેમ મને કમ્પ્લેન કરે છે એ લોકો બી, એમની બી ક્યાંક ને ક્યાંક રજૂઆતો હોય છે, તો એ રજૂઆતો પૂરે અમારા પ્રયત્ન હોય છે કે એમના બી કામો અમે પૂરા કરીએ. શ્રીરંગભાઈ, જસ્ટ આઉટ ઓફ બોક્સ જઈને એક સવાલ કરું છું કે સમટાઈમ્સ એવું થતું હોય છે કે કોઈ પેન્ડેમિક આવે છે, તો એ પેન્ડેમિકમાં તમે બધે નથી પહોંચી શકતા. પબ્લિક માટે તમે એક છો, તમારી માટે 1000 પબ્લિક છે, રાઈટ? કે પબ્લિક માટે કોર્પોરેટર કોણ તો કે ભાઈ શ્રીરંગ આયરે. એ લોકો તમને કનેક્ટ કરવાની કોશિશ કરે, તમે બધે નથી પહોંચી વળવાના. તો ન્યૂઝમાં જોયું છે કે ભાઈ એ લોકો આવેશમાં આવીને ગુસ્સામાં આવીને બોર્ડ મારેલા હોય છે કે ભાઈ આ કોર્પોરેટરે અહીંયા પ્રવેશ કર્યો નહીં. તો તમારી જોડે કદી એવો કોઈ ઇન્સિડન્સ થયો છે? આપને કોઈ યાદ હોય તો આપ કહી શકો છો. મને નથી યાદ. એટલે એવું તો ક્યારેય એવું નથી કહેતો. આ જ લોકોના આશીર્વાદ છે. આ જે વિસ્તારની માતાઓ છે, જે વિસ્તારની બહેનો છે, જે યુવાનો છે, જે વડીલો છે, જે ભાઈઓ છે મારા, એ તમામના આશીર્વાદ છે. અને લોકો મને પણ સમજે છે એટલો કે જ્યારે મેં ઇલેક્શન જીતીને આવ્યો, કદાચ મને કોઈ આઈડિયા નહીં હોય કે મેં કામ કરી શકું છું કે નથી કરી શકતો, કઈ રીતના શું કરી શકું છું, તો લોકોએ મને આંગળી પકડીને વિષય બતાવ્યા કે આ વિષય કરીશ તો આ કામ થઈ શકશે, આ જગ્યાએ જઈશ તો આ કામ થઈ શકશે. ને આજે 5 વર્ષ પછી મેં એટલું ચોક્કસથી કહીશ કે મારા થકી વિસ્તારની અંદર પહોંચવાના હંમેશા પ્રયત્ન રહ્યા છે. એ પેન્ડેમિક કોરોનાની હોય કે પેન્ડેમિક પૂરની હોય. એ તમે જુઓ કે પૂરના અંદર પણ ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયેલું હતું. પશ્ચિમ વિસ્તારની અંદર 9 નંબરની અંદર બી, ઇવન મારા ઘરેથી લઈને તમે આમ ઝાંસીરાની સર્કલથી જુઓ તો રાજેશ ટાવર સુધી પાણી ભરાયેલું હતું. પણ અમને એક આઈડિયા છે કે એક જે પોઈન્ટ છે, પોઈન્ટ જો ક્લિયર કરીએ તો કલાકથી 1.5 કલાકની અંદર વિસ્તારનું પાણી નીકળી જાય છે. અને જે 5 વર્ષની અંદર જે બાકી હતું એ આ વર્ષે એટલે ગયા વરસાદની અંદર અમે ક્લિયર કર્યું, તો એનું રિઝલ્ટ બી અમને જોવા મળ્યું કે પાણી બહુ ઓછી માત્રામાં આવ્યું વિસ્તારની અંદર. એવી જ રીતે જે નવા વિસ્તારો હતા કે જે ખાડાના વિસ્તાર, જે તલાવડીની અંદર રહેતા હતા, એ તમામ લોકોને તલાવડીની અંદરથી ખાલી કરાવ્યા. પણ ખાલી કરાવ્યા સાથ કોઈ ઘર વિહોણું ના થઈ જાય તેની માટે થઈને તેમને પાક્કા મકાનોની અંદર રહેવાની વ્યવસ્થા કરાવી અને એ લોકોને શિફ્ટ કર્યા. ત્યારબાદ ખિસકોલી સર્કલ ખાતે જે ઉડાના મકાન છે તેની અંદરથી લોકો શિફ્ટ થયા અને આજે રાજી ખુશીથી રહી રહ્યા છે. તો એવા પ્રયત્ન અમારા માધ્યમથી કરવામાં આવ્યા છે. સાથે પૂરની પરિસ્થિતિની અંદર સમજો કે એક સાથે 2-3 કોલ આવે તો મારા મિત્ર મંડળ, મને મારું સૌભાગ્ય છે કે મને એવા મંડળો મળ્યા છે, એવા વડીલો મળ્યા છે, મને એવા ભાઈઓ મળ્યા છે કે ક્યારેય ચિંતા કર્યા વગર તે લોકોની સમક્ષ મારું પ્રેઝન્ટેશન કરીને પહોંચ્યા છે. અને એવા જ ભાઈઓના કારણે આજે હું સક્ષમતાથી આવનારા જે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન છે તો તેની માટે હું તેમના માટે જ દોડી રહ્યો છું અને આવનારા સમયની અંદર પણ તેમની માટે જ કાર્યરત રહેવાનો છું. ને હું તમને ફર્સ્ટ ટાઈમ જ્યારે મળવા માટે તમારા ઓફિસે આવ્યો તો ત્યાંનું વાતાવરણ એવું હતું કે હું કોઈ સરકારી કચેરીમાં આવી ગયો છું. કોઈ તમારી પાછળ પડ્યું છે કે મારું આ કામ છે, કોઈ તમારા ફાધર પાસે પડ્યું છે, તમારા કોન્સ્ટન્ટ કોલ આવે છે ને એ કામને જોડે ને એ શાંતિપૂર્વક તમે લોકોને આન્સર આપો છો કે હા ભાઈ પહોંચું છું, હા ભાઈ મારો છોકરો પહોંચે છે, હા તમારું આ કામ થઈ જશે. એટલે આ બધી વસ્તુ એક સારા એક કોર્પોરેટર તરીકે આ બધી વસ્તુ બહુ સારી કહેવાય કે તમે પબ્લિકની અંદર રહીને આટલું બધું કામ કરો છો. સર, અમુક એરિયામાં ખરેખર તમે જાઓ, અમુક વોર્ડમાં તમે ખરેખર જાઓ ને તમે રોડ પર ઊભા રાખીને પૂછો કે તમારા કોર્પોરેટર કોણ છે ને ક્યાં રહે છે, લોકોને નથી ખબર. તમને લોકો પર્સનલી પણ ઓળખે છે, તમને નામથી પણ ઓળખે છે અને તમારું ઘર તો મંદિર છે કે કોઈ ક્યારે પણ આવી શકે છે અને ત્યાં અવેલેબલ લોકો મળે જ છે કામ કરતું જોવા માટે. મારા પિતાશ્રીનું કહેવું એવું છે કે કોઈ આપણી પાસે આવ્યું છે તો કોઈને કોઈ આશા લઈને આવ્યું છે. 100%. અને પિતાશ્રી એક વખત સમગ્ર બોર્ડ, જે તમે એ કાઉન્સિલર હતા તો ત્યારે એમને સમગ્ર બોર્ડની અંદર પણ કીધેલું કે ભગવાન મને 7 જન્મ આપશે ને તો હું એવું કહીશ કે મને ડૉક્ટર, એન્જિનિયર મને ના બનાવતા,
મને એક સમાજ સેવક બનાવજો, મને એક રાજકીય નેતા બનાવજો, રાજકીય સેવક બનાવજો, જેથી લઈને કોઈ મારી જોડે હોસ્પિટલનો બી વિષય લઈને આવે, કોઈ મારી જોડે સિવિલનો પણ વિષય લઈને આવે, કોઈ મારી જોડે એના આંતરિક વિષયો જે નાના મોટા કોઈ હોય અન્યાય એ પણ થતો લઈને હોય આવે. એના એટલે અગેન્સ્ટમાં પણ આવે. માનો તો મંદિર છે, ના માનો તો કશું નથી. ના. અને આ મંદિરની અંદર આવેલા દરેક લોકોનું કામ પૂર્ણ થાય, કોઈ ખાલી હાથે ના જાય, તેવા અમારા માધ્યમથી પ્રયત્નો થતા હોય છે. ના ના 100% હું તમને પણ પર્સનલી મળ્યો છું, તમારા ફાધરને બી મળ્યો છું. મને ઘમંડનો એક છાંટો જોવા નથી મળ્યો. અને ખાસ કરીને તમારા ફાધરમાં જે આટલું બધું જીતીને આવ્યા છે ને, જે આટલું બધું કાર્યરત રહ્યા છે, એટલે એ મારા બહુ પિતાનું પણ એવું જ કહેવું છે કે ભગવાનને પણ પોતાના જીવનની અંદર જ્યારે સંઘર્ષ કરવો પડતો હોય, તો આપણે તો સામાન્ય માણસ છે, અને આપણાને સંઘર્ષ કેમ ના મળે, આપણાને કોઈ જગ્યાએ તકલીફ કેમ ના પડે. અને એવી જ રીતે મારા પપ્પા પણ ઉદાહરણ આપે છે કે ખુરશી કોઈની રહી નથી. સાચી વાત. 5 વર્ષે આજે મારા પિતાશ્રી હતા, તો 5 વર્ષ પછી હું છું, ને આવનારા 5 વર્ષમાં બીજું કોઈ પણ હોય. એ ભગવાનની હાથ નીચે છે. એટલે ક્યારેય એવું નહીં માનવું કે ખુરશી પર બેઠો છું તો હું શક્તિશાળી છું, કે હું વિસ્તારની અંદર કોઈ પણ કામ કરી શકું છું. હા, વિસ્તારના લોકો મારા હાઈકમાન્ડ છે, આવેલા વિસ્તારના લોકોને જો તમે મારા સ્ટાફમાંથી ઓફિસના જે મેમ્બર્સ છે મારા, એમના તરફથી પણ જો કોઈ અવાજ અપાઈ ગયો હોય, એવી રીતે કોઈ કામ એવું કહેવાય ગયું હોય કે એમને એક ધક્કો બી પડે ને, તો મારે એમની સાથે લડવાનું થાય. કે કેમ કે લોકો બહુ આશા રાખીને આવેલા હોય છે. લોકોને એવી આશા હોય છે કે રાજેશભાઈ મારું કંઈ કામ કરશે, શ્રીરંગભાઈ મારું કોઈ કામ પૂરું કરી આપશે. એ કોઈ પણ વિષયનું હોય, પોલીસનું હોય, હોસ્પિટલનું હોય, કરિયાણાને લઈને વિષય હોય, તો આ તમામ વિષયો અમારા તરફથી તેમને પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરીએ છીએ. ના ના સાચી વાત છે. શ્રીરંગભાઈ, આપણે થોડું પર્સનલ લાઈફની વાત કરીએ કે જીવન સાથીનો કેવો સપોર્ટ છે ને એ કઈ રીતે આ બધી વસ્તુ જોવે છે. કેમ કે તમે સમજો 2000ની સાલથી તમારા ઘરમાં કામ જ થાય છે, એ બી સેવાના. તો એ કદી એવું કહે છે કે યાર હવે છોડો, થોડું વેકેશન લો, થોડું મને પણ ટાઈમ આપો, કે એ પણ એવું કહે છે કે ના તમે કામ કરો, હમણાં પ્રજા ઇમ્પોર્ટન્ટ છે? કઈ રીતે જોવે છે? જેવી રીતે આપે આ પ્રશ્ન કર્યો, તો હંમેશા મારા જીવનસાથી છે, હંમેશા અમારા બંનેનું બોન્ડિંગ એટલું બધું રહ્યું છે કે મારા જ્યારે કામનો સમય હોય તો ક્યારેય મને એવું પણ નથી પૂછ્યું ક્યાં જાઓ છો, શું કરો છો અને કેમ કરી રહ્યા છો. તો સમય આપો. સડનલી 2024માં મારું મેરેજ થયું. મેરેજ કરીને ઘરે આવ્યો અને બીજા દિવસે જ અમારા વિસ્તારનું જે વુડા હતું, એ વુડાની અંદર ડ્રેનેજનો ઇસ્યુ થયો. તો મારે સડનલી 2 દિવસ તેની અંદર જતા રહ્યા. ફરવા જવાનો કોઈ પ્લાનિંગ કર્યો નહીં કર્યો, પણ એમને એના તરફથી પણ એટલું કહેવું કે કોઈ પણ ચિંતા ના કરશો, જ્યારે તમને ફ્રી સમય મળે ત્યારે આપણે આ જગ્યાએ જવાનું છે, એ જવાનું છે. સાથે હું વાત કરું કે 2025ની જે 16 ફેબ્રુઆરી, જે મારા જીવનની અંદર જે સૌથી ટર્નિંગ પોઈન્ટ, કે મારા પુત્રનો જન્મ થયો, અને ત્યારબાદ ઘણી વખત લોકો પણ એવું પૂછતા હોય કે ઘરે સમય આપો છો કે નહીં. નથી આપતા એવું દેખાય છે. મારો છોકરો પણ 1 વર્ષનો થયો. આજે પણ તે ઘરે જવું તો માંડ 10થી 15 મિનિટ તેને રમાડવાની મળતી હોય, પણ તેની સાથે સાથે ઘરના લોકોને પણ એ જ ચિંતા હોય છે કે જે પેલા હમણાં થોડા દિવસ પહેલાં એક પ્રોબ્લેમ એવો આવ્યો હતો એક બાને, કે તેમના ઘરની અંદર ખૂબ તંગી હતી, એમને હોસ્પિટલ જવાની વારી નહીં. તો અમારે એક પ્રસંગમાં જવાનું હતું ને મારા વાઈફને અમે ઘરની બહાર નીકળ્યા. તો બીજી કોઈ વાઈફ હોય તો એવું કહે કે કાલે માસી કાલે આવજો, કાલે જોઈ લઈશું. 100%. મારા વાઈફના તરફથી એવો જવાબ હતો કે કાર્યક્રમમાં અમે ઓટોથી જઈએ છીએ, તમે બહારનું કામ પતાવીને ડાયરેક્ટ આવી જજો. શું વાત છે. એટલે આટલા સપોર્ટિવલી ફેમિલી મળ્યું છે કે ભગવાનને પ્રાર્થના કરીશ કે 7 જન્મ સુધી આવું પરિવાર આપજે, કે ક્યારેય કોઈ ચિંતા વગર, ક્યારેય કોઈ પોતાના પર્સનલ ટાઈમને પણ લોકોની અંદર સમર્પિત કરવા માટે. તો છેલ્લા 5 વર્ષથી હું જે કામ કરી રહ્યો છું, લોકોની વચ્ચે રહ્યો છું. મને એક દિવસ, ખાલી 4 દિવસ માટે જ્યારે અમે ફરવા બહાર નીકળ્યા હતા, અને એ સમયથી પણ ફરવા જ્યારે અમે મારા વાઈફની પિયર, એમનું ઘર બોમ્બે છે, અને મારે ત્યાં બોમ્બે જવાનું થયું ને 2-3 દિવસનો અમારો પ્રોગ્રામ હતો ત્યાં. એટલે મને કોલ આવ્યો કે ભાઈ શ્રીરંગભાઈ આવી ઇમરજન્સી આવી છે, તો તમારું ક્યાં છો, તમે આવી જશો કાલ સુધી?
તો મેં તરત ફ્લાઇટ કરીને આવતો રહ્યો. એ લોકો 2 દિવસ પછી આવ્યા. શું વાત એટલે છે? એ સમયે પણ મને ક્યારે ફેમિલીએ એવું નહીં કીધું કે તમે કેમ ઇમરજન્સીમાં આવતા રહ્યા, કે ના આની અંદર કોઈ મોટો બિઝનેસનો કોઈ મારો એવો હતો કે મને કોઈ જગ્યાએથી લાભ થવાનો હોય. સાચી વાત. ઇન્ટેન્સ એટલો હતો કે પબ્લિકના ઇસ્યુને લઈને મળવાનું હતું, લોકોને ત્યાં પ્રસંગ હતો એટલે મારે હાજર રહેવું મારું જરૂરી હતી. અને એવી જ રીતે લોકોની સાથે ફેમિલી પણ મારી ફૂલ પોઝિટિવ રહી છે અને બધાના આશીર્વાદ રહ્યા છે. કોઈ એવો ઇન્સિડન્ટ શ્રીરંગભાઈ જેમાં તમારા આંખમાં પણ આંસુ આવી ગયું અને સામેવાળાના આંખમાં પણ આંસુ આવી ગયું કે ખરેખર એ વ્યક્તિ એવું માનતું હોય કે હા બહુ મોટી મદદ કરી, એવો કોઈ ઇન્સિડન્સ કદાચ તમને યાદ હોય તો? એવો ઇન્સિડન્સ તો જો હું ગંભીર એવી વાત કરું, એવા તો કેટલા બધા ઇન્સિડન્સ થયા કે આમ એવું થાય કે કદાચ ભગવાને આપણાને એના લાયક બનાવ્યા છે લાયક કામ બનાવ્યા અને કરવાના. ભગવાને કદાચ મને એનું કામ કરવા માટે મોકલ્યો છે. પણ હું કોરોના કાળની એક વાત એવી કરીશ કે એક જ ફેમિલીની અંદર 3 મેમ્બર અને 3 મેમ્બરને કોરોના પોઝિટિવ. મને ફોન આવ્યો એ છોકરાનો કે આપ શ્રીરંગ આયરે વાત કરો છો? મેં કીધું હા. તો એ રાજેશભાઈના સન છો ને? મેં કીધું હા. તો ભાઈ કે ઇમરજન્સી છે, પપ્પા બહુ સિરિયસ છે. મારે ત્યારે એમ્બ્યુલન્સ હું જ ચલાવતો હતો, જાતે જ કોરોનાની અંદર એમ્બ્યુલન્સ ચલાવતો હતો, કેમ કે અમારી જોડે 3-4 જેટલી એમ્બ્યુલન્સ સેવામાં હતી. તો જાતે એમ્બ્યુલન્સ લઈને મારે ત્યાં પહોંચવાનું. એના ફાધરને લઈને છોકરો આવી ના શક્યો કેમ કે એને બી કોરોના હતો. એના ફાધરને લઈને હજુ GMERS પહોંચું છું ત્યાં સુધી એના ફાધરનું મારા હાથની અંદર ડેથ થઈ જવું. ત્યારબાદ એના ફાધરની બધી ક્રિયા પૂર્ણ કરીને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરીને તેમને ઘરવાળા સાથે પરિચય કરાયો. પછી એમની ટ્રીટમેન્ટ બધી પૂરી કરી. ઘરની અંદર બહુ બધા લોકો ભાવુક હતા, એ સમય એવો હતો એટલે. અને ત્યારબાદ બીજા દિવસે પાછો આવ્યો કે શ્રીરંગભાઈ મમ્મી પણ સિરિયસ છે. તો તાત્કાલિક હું ત્યાં પહોંચ્યો અને આંટીને લઈને નીકળતો હતો ને હોસ્પિટલ આવ્યા પછી ત્યાં ડૉક્ટર ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું પણ અવસાન થયું. અને એ બોડી લઈને ઘરે જ્યારે ગયો ને ત્યારે એક છોકરાના આંખમાં આંખ જોઈને એટલું બધું રુદન થયું કે જીવનની અંદર ભગવાન કોઈને આવો સમય બી બતાવે છે કે જેના ઘરની અંદરના બંને માતા પિતાનું અવસાન થઈ જાય છે, પોતે તેમને હાથ લગાડી નથી શકતો અને એ સમય મારા જેવા અજાણ્યા વ્યક્તિ જોડેથી તેનું અંતિમ સંસ્કાર કરવાનું થાય છે. તો મેં ભગવાનને કીધું જીવનમાં બધા જ દુઃખ આપજે પણ આવું દુઃખ કોઈને તો આપતો નહીં. ત્યારે વ્યક્તિના આંખની અંદર આંખ જોઈને મને એવું થયું કે ભગવાન અને તું માફ કરજે, અનાવતી હું છું અને તેના વતી મેં અંતિમ સંસ્કાર કર્યો છે. એ ખરેખર એ મારા માટે મને 3 દિવસ સુધીને મગજની અંદર ચાલ્યું છે, 3 થી 4 દિવસ સુધી. અને પરમાત્માને એ જે દિવસ બતાવ્યો એ ફરીથી ક્યારેય કોઈને ના બતાવે એવી જ હું ભગવાન પાસેથી બી આશા રાખું છું. ને આવી રીતે ક્યારેય કોઈના ત્યાં પરિવારની અંદર ના થાય એવા દિવસ અમને જોવા માટે ભગવાને એ સમયની અંદર રાખ્યા હતા. સાચી વાત છે. થોડું આપણે બહુ સિરિયસ વાત થઈ ગઈ, થોડું ટોપિકથી આપણે થોડા હટીએ. કેવા કેવા કોલ આવે છે? અમુક ટાઈમ તમને એવું થઈ જાય કે એકદમ એટલે આ કામ માટે બી કે તું કોર્પોરેટરને કોલ કરે છે, ભાઈ મેં તારા ઘરમાં નથી રહેતો, એવા કેવા કેવા કોલ આવે છે તમને? વિસ્તારના લોકો હોય, લોકોની લાગણી હોય અને કહેવાય ને કે જેની સાથે સૌથી વધારે પ્રેમ રહ્યો હોય એના જોડે બધી વસ્તુ શેર કરવા માટે લોકો હંમેશા પ્રયત્ન કરતા હોય. ગટરના વિષય હોય, પાણીના વિષય હોય, રોડને લગતા વિષય હોય. કોમેડી કે તમને આમ એવું થઈ ગયું કે યાર આ કોલમાં આ કામ માટે બી કે તું મને કોલ કરે છે, એવો કોઈ ઇન્સિડન્સ? એટલે ઘણી વખત એવા કોલ આવે લોકોને હામાં હા ભરીને મનાવાના મારા માધ્યમથી પ્રયત્ન થાય કે શ્રીરંગભાઈ તમે આવવાના હતા, તમે અમને આપવાના હતા, તમે આવીને જુઓ કેટલું મોટું આ થઈ ગયું છે. સ્થળ પર જઈએ તો ત્યાં આગળ કશું હોય નહીં. એટલે એમની લાગણી એવી હોય કે તમે મારા ત્યાં ચા પીવા આવો એટલે અમે કીધેલું. એટલે લોકોનો એટલો બધો પ્રેમ છે ને કે એ કોઈ પણ કોલ આવે એને ક્યારેય મજાકમાં લઈને કે ક્યારેય એની આપણા વિષયનો નથી એવું સમજીને ક્યારેય નથી લીધો. લોકોએ મારા મોબાઈલમાં વાગેલી રિંગ લોકોને મદદ માટેની જ છે એવું સમજીને મેં કાર્ય કર્યું છે. ને ક્યારેય કોઈ ટાઈમપાસ કે એવું નહીં કે ભાઈ આજે ચાલો આ છે તો મજાક કરી લઈએ કે આ છે, ક્યારેય કોઈ એવું નહીં. જ્યારે કોઈ મારી જોડે પણ કોઈ મજાક કરવા ઈચ્છતું હોય, રાત્રે 2-2 વાગ્યા પછી કોલ આવે છે, 3-3 વાગે કોલ આવે છે કે
શ્રીરંગભાઈ કેમ છો, તમે મારા ભાઈ છો, તમે આમ કરો છો, અમને બહુ ગમે છે. તો એ સમયે પણ એની જોડે વાત કરીને એના મનની શાંતિ માટે આપણે વાત કરી લેવી પડે. કોઈ ગુસ્સો નહીં. ક્યારેય ગુસ્સો નહીં. ને આપ મારા 5 વર્ષના કાળની અંદર જો કે ક્યારેય નહીં મારો ગુસ્સો ક્યાં, તો મારો ગુસ્સો મારા વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે, મારો ગુસ્સો મારા વિકાસના કામો કરવા માટે, મારો ગુસ્સો સેવાકીય કાર્ય માટે, સાચી વાત છે. કે હું મારા ગુસ્સાને એ બાજુ ટ્રાન્સફર કરું છું. ના ના સાચી. સાથે ગુસ્સો આવે તો ગુસ્સાનું ડાયવર્ટ પોઈન્ટ કયો છે મારી માટે, તો હું મારા જે દિવસ મારા મિત્રો, મારા મિત્ર સર્કલ બધું જ જાણે છે કે જ્યારે શ્રીરંગને ગુસ્સો આવે તો શનિવારે ગાડીનું સ્ટાર્ટર વાગીને કષ્ટભંજન દેવના સાનિધ્યમાં બેસી જવાનું. સરસ સરસ. ગુસ્સો આવે તો રવિવારે સ્ટાર્ટર મારીને માતાજીના દરબારમાં જઈને માતાજીના પગ પાસે 2-3 કલાક બેસી જવાનું, જ્યાં સુધી ગુસ્સો ના ઉતરે. સાચી વાત. કેમ કે આપણા ગુસ્સાના લીધે કોઈને દુઃખ પહોંચી રહ્યું છે, કોઈને કહેવાય ને કે જીભમાં કોઈ હાડકાં નથી હોતા. 100%. જીભ તો ખાલી બોલીને છૂટી જાય છે, પણ એના પછી ઘણું બધું સહન કરવું પડે છે. ના ના સાચી. તો એને કંટ્રોલ કરવા માટે, મારું ગુસ્સો ડાયવર્ટ કરવા માટે આધ્યાત્મિક સ્તર માટે ખૂબ મહત્વનું છે. ના ના 100%. તમારા એરિયા માટે શું પ્રાયોરિટીઝ તમે રાખો છો, કે તમે એવું વિચારો છો કે મારા એરિયામાં આવો હોવું જોઈએ? કઈ રીતે તમે માઇન્ડસેટ લઈને ચાલો છો? સૌપ્રથમ તો મારા એરિયાની હું વાત કરું તો મારા એરિયાને હું એવી રીતે જોઉં છું કે મારો એરિયો નથી, મારું એક પરિવાર છે. અને પરિવારની અંદર ક્યારેય કોઈ વસ્તુની કચાશ નહીં રાખવી, વસ્તુ દરેક પૂર્ણ થાય એ હંમેશા પ્રયત્ન કરતા હોઉં. ને એરિયાના એ પરિવારનો અંદર જે સૌથી વધારે જે લાગણીશીલ હોય તો એ પરિવારનો યુવા વર્ગ કહેવાય, સાચી વાત. કે જે પરિવારનું ભવિષ્ય છે. એટલે મારા વોર્ડનું જે દેશનું ભવિષ્ય ભવિષ્ય છે, છે, દેશનું પણ દેશનું પણ ભવિષ્ય છે, એવા મારા યુવા વર્ગ છે કે જેમને રમતગમતના મેદાનો મળે, જે શારીરિક રીતે માનસિક રીતે તંદુરસ્ત રહે, જે પોતાના આવડત થકી પોતાની પ્રતિભા થકી આગળ વધે, એવા મારા વિસ્તારની અંદરથી પહેલું યુવાનો માટે કામ કરવું મારું મહત્ત્વનું છે કે આવનારા સમયમાં યુવાનો માટે મારે શું કરવાનું છે. આપ જુઓ કે દરેક જગ્યાએ ગ્રાઉન્ડો છે, તો એ ગ્રાઉન્ડો ડેવલપ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા હોય કે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી એ ગ્રાઉન્ડો ડેવલપ કરવાના કામો અમે કરી રહ્યા છે. સાથે બીજો વિષય આવે છે સ્વચ્છતાનો, કે જીવનની અંદર તંદુરસ્ત રહેવા માટે સ્વચ્છતાનો એક બહુ મોટો પાયો રહેલો છે. 100%. કે ઠેર ઠેર જગ્યાએ આપણે જોઈએ કે કચરાના ઢગલા થવા, અને ઢગલા થાય કોર્પોરેશનના માધ્યમથી ઢગલાઓ સફાઈ બી કરવામાં આવે, પણ ફરીથી બીજા દિવસે કઈ રીતે ઢગલા થાય એ થોડું માનવામાં નથી આવતું. કે કોઈ બહારના વિસ્તારનું આવીને એક જ જગ્યાએ ઢગલો તો કરી નહીં જતું, આપણા જ લોકો ત્યાં આગળ જાય છે. 100%. ડોર ટુ ડોર ઘરે ગાડી પણ આવે છે. અગર જો તમને ગાડી નથી આવતી તો તમે જાણ કરો, તો એ ગાડી નથી ગઈ તો એને પેનલ્ટી પણ થાય છે. સાચી વાત. પણ પેનલ્ટી થવા છતાં પણ ફરીથી બીજા દિવસે ત્યાં એ જ કચરાનો સ્પોટ ઊભો થાય છે. તો એ પણ વિઝન એવું છે કે આવનારા સમયમાં લોકોને અવેરનેસ પણ થોડા કરવા પડશે, ના ના સાચી કે વાત. જેથી લોકો અવેરનેસ થાય અને સ્વચ્છતા તરફ પણ આપણે એક ડગલું આગળ માંડીએ. ના, નાગરિક જાગૃત હશે, એ પોતે પણ એની રિસ્પોન્સિબિલિટી સમજશે. તમે ને એ આપણી જ રિસ્પોન્સિબિલિટી છે. આપણું સોસાયટી સ્વચ્છ રહેશે તો આપણું શહેર સ્વચ્છ રહેશે, શહેર સ્વચ્છ રહેશે તો દેશ સ્વચ્છ રહેશે. એટલે સ્વચ્છ તો રહેવા માટે પોતે ઘરથી શરૂઆત કરવી પડશે, કે પોતાના ઘરથી તમારા ત્યાં કચરાની ગાડી નથી આવી તો તમે અમને જાણ કરો, સાચી વાત. અમે પ્રયત્ન કરીએ છીએ તમારે ત્યાં જલ્દીમાં જલ્દી પહોંચાડવાનો. પણ લોકોને તો બિલ્ડિંગમાંથી ઉતરીને કચરો નાખવામાં પણ જોર પડે છે. માનસિકતા એ લોકોને બદલવી પડશે. આપણે શું કહી કે શકીએ? લોકોને એવું હોય કે મારા સમયે આ વસ્તુ થાય, તો એ Possible વિષયની અંદર થોડું ફોકસ કરીને આવનારા સમયમાં કામ કરવા માંગુ છું. ના, ના, જાત. એવી જ રીતે મારો ત્રીજો પોઈન્ટ છે કે જે દરેક મ્યુનિસિપલ કાઉન્સિલર, દરેક નગરસેવકનો મુખ્ય મુદ્દો રહ્યો છે, નળ ગટર ને રસ્તાનો. સાચી વાત. એ પાણી હોય તો જેવી રીતે વિસ્તારની અંદર પ્રેશર પ્લસ લો થાય, નળ સે જલ, અને એ જે સ્કીમના માધ્યમથી લોકોના ઘર સુધી પાણી પહોંચે, પ્રેશરથી પાણી પહોંચે, તે માટે પ્રયત્નો કર્યા છે. કે જેવી રીતે ઉંડેરા છે, લક્ષ્મીપુરા છે, સેવાસી છે, નિયોલકાપુરી છે, તો આ તમામ લોકોની જે કનેક્ટિવિટી છે તેને ઊભી કરવા માટે નવી પાણીની ટાંકીઓ બનાવી છે. તો આવનારા સમયમાં કઈ જગ્યાએ પાણીના પ્રેશર લો છે તેને લઈને વિષયો લેવા છે. જેટલા થતા હતા એટલા 5 વર્ષના ગાળા દરમિયાન કર્યા છે, પણ કોઈક જગ્યાએ એવું હોય કે કોઈક બાકી રહી ગયું હોય
તો તેને પણ આવનારા સમયની અંદર સમાવેશ કરવા છે. એવી જ રીતે ડ્રેનેજનો વિષય છે તો ઉંડેરાની અંદર જ્યાં ખાડકૂવાનું સામ્રાજ્ય હતું એ સામ્રાજ્ય દૂર કરીને ઠેર ઠેર ગલીઓની અંદર રોડો પર જ્યાં ગટર લાઈનો નવી નખાવી તેની માટે એસટીપી પ્લાન્ટ ઊભો કર્યો કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેની અંદર ગટર જાય અને ત્યાં આગળ પાણી ટ્રીટમેન્ટ થઈને તળાવમાં ચોખ્ખું પાણી આવે અને ત્યારબાદ તે તળાવથી બીજા તળાવ સુધી જાય. તો એ રીતના ત્યાં આગળ ડ્રેનેજનું કામ ઊભું કર્યું છે પ્રયત્નથી. એવી જ રીતે રસ્તાઓ છે તો ઠેર ઠેર જગ્યાએ જ્યારે ગટર પાણીની લાઈનો નખાઈ હોય તો સ્વાભાવિક ત્યાંથી રોડો તો બનાવવા જ પડે 100%. અને રોડ તો દરેક જગ્યાએ સારા હોય એવા અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવે છે. તો એવી જ રીતે વિસ્તારની અંદર જે જગ્યાએ રજૂઆતો હતી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને રોડોના કાર્પેટોના કામ છે, સીલકોટોના કામ છે, સાથે નાના મોટા પેચવર્ક્સથી પણ અમુક કામો થઈ જતા હોય તો એવા બી અમારા થકી પ્રયત્નો થાય છે સાચું. કે એ છે. તો આવા પ્રયત્ન થકી લોકોની સાથે ડાયરેક્ટ આ કામો એક ફોકસના કામો છે, એક નગરસેવકના કામો છે, ના કે આ કામો બીજું કોઈ કરશે. આ સાચી કામ એક નગરસેવક એક કોર્પોરેટરને જ કરવાના છે અને એ પ્રાયોરિટીના કામ છે. એ નિષ્ઠાથી કરવાના છે, એ પ્રતિષ્ઠાથી કરવાના છે અને એક જવાબદારીપૂર્ણ એ કામો પૂર્ણ કરવાના છે. ના, ના, 100%. એટલે મારા માટે આ 3 પ્રાયોરિટીની જે કામો છે એની પ્રાયોરિટી છે. સાથે ચોથું કામ જે મહત્ત્વનું કે એવું નહીં કે 5 જૂન આવે અને પર્યાવરણ દિવસ આપણે ઉજવીએ પણ જ્યારે પણ લોકોએ મારી જોડે માંગણી કરી છે કે વૃક્ષારોપણ કરવા છે, 5 વર્ષમાં ગણ્યા નથી કેટલા વૃક્ષો કેટલા વાવ્યા કેટલા નહીં, કામ પણ કર્યું. જ્યારે પણ લોકોએ મારી જોડે વૃક્ષોની પણ માંગણી કરી છે, જ્યાં પણ છોડ રોપવાની હોય કે બગીચો હોય કે દરેક જગ્યાએ ડેવલપમેન્ટની વાત હોય તો એ વૃક્ષો થકી પણ આપણે લોકોની સાથે જોડાવવું છે. વિસ્તારને જેવી રીતે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે વડનગરી બનાવીને વડોદરા નામ અપાયું અને એવી જ રીતે આ વડોદરા શહેરની અંદર જ્યાં સૌથી વધારે વડો હતા ને આ સમયની અંદર આપણે દરેક જગ્યાએ નાના મોટા પ્રયત્ન કરીને પણ વૃક્ષો રોપીએ એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હા, સાચું. કે પર્યાવરણનો પણ એક વિષય અમારી માટે મહત્વનો છે. સાચું. તમારા મોસ્ટ ઓફ પ્રસંગમાં હેમાંગભાઈ હાજર રહે છે. એમની જોડે કોઈ ખાસ દોસ્તી તમારી કે પછી એ ઇન્વિટેશન પર પ્રેમપૂર્વક આવે છે? આમાં કહેવાય ને કે દરેકનો કોઈ રાજકીય સંબંધ નથી હોતો. સાચી વાત. દરેક જોડે રાજકીય સંબંધ એટલે નથી હોતો કે કુદરત કોઈ જગ્યા એવી આપે છે કે જ્યારે એની જોડે હોદ્દો નથી હોતો કે ના કોઈ એની જોડે પાવર હોય છે. સામાન્ય વ્યક્તિ તરીકે એક વ્યક્તિ જોડે વાત કરતા હોઈએ અને એના સ્વભાવથી જે આપણે ઊભા થઈએ અને તેની જોડે સંબંધ બનેલો હોય એ રાજકીય સંબંધ નહીં પણ એક મોટા ભાઈ તરીકેનો એક સંબંધ એ સમયથી મારે એમની જોડે બનેલો. અને જ્યારે તે એક શિક્ષણ સમિતિના સભ્ય હતા, એક ડેપ્યુટી કહેવાય કે વાઇસ ચેરમેન તરીકે શિક્ષણ સમિતિની અંદર કામ કરતા હતા, ત્યારે એમને ત્યારે ચેરમેન પદ તો મળ્યું નહોતું, એ એમને પછીથી મળ્યું પણ હોદ્દો નહોતો અને ત્યારથી એમની જોડે કાર્યરત રહ્યો છું હંમેશા. અને મારું એક છે કે જે બી મારી જોડે ભળ્યું છે તો હંમેશા એની માટે જીવન નોછાવર કરી દેવું, એની માટે હંમેશા પોઝિટિવ રહેવું. અને હેમાંગભાઈ હંમેશા મને ગાઈડન્સ પૂરું પાડ્યું છે, ક્યાં મારે શું બોલવું, ક્યાં મારે નહીં કરવું. અને એક મોટાભાઈ તરીકે એમની જોડે જ્યારે સાંસદ તો બાદ બન્યા, એની પહેલાં પણ અમે મળીએ તો ચર્ચા થાય. અને ખાસ નાતો તો એ કષ્ટભંજન દેવ હનુમાનજીનો છે કે હેમાંગભાઈ જ્યારે કશું નહોતા, જ્યારે સામાન્ય શિક્ષણ સમિતિના સભ્ય હતા ત્યારે મારી જોડે હું દર શનિવારે સારંગપુર જાઉં અને હેમાંગભાઈ પણ મારી જોડે સારંગપુર આવતા હતા. બરાબર. એટલે આ સંબંધ આધ્યાત્મિક છે. આ સંબંધ એક એક કહેવાય ને કે મનનો છે કે એકબીજાના મન સાંભળી શકીએ છીએ. અને હેમાંગભાઈ કોઈ એવા વ્યક્તિ નથી કે જે હોદ્દો મળ્યો અને વ્યક્તિ ભૂલી જાય. એટલે હેમાંગભાઈ એ બી પાયાના કાર્યકર્તા છે, એ બી નીચેથી ઉપર સુધીને આવ્યા છે. 100%. એટલે એમના બી સ્ટ્રગલની અંદર એમને મારું બી કામ જોયું છે કે જે વ્યક્તિને સ્પોર્ટ લાઇનમાંથી લાઈને તમે રાજકીય લાઇનમાં મૂકો અને ત્યારબાદ એનું કાર્ય શું હોય, ક્યારેય કોઈ જગ્યાએ કોઈ વિષયમાં આવ્યા વગર ફક્ત લોકોની સેવા કરવું એ પહેલું પ્રાધાન્ય રાખ્યું છે. એટલે હેમાંગભાઈ એટલે મહત્ત્વના છે, કેયુરભાઈ એટલે મહત્ત્વના છે કે વસ્તુ સાંભળે છે, લોકોની રજૂઆત સાંભળે છે, લોકોના કામો સાંભળે છે. અને મારા કામો ક્યારેય કોઈ એવા હોતા જ નથી કે સાહેબ મારી આ ફાઇલ પાસ કરાવી દો કે મારું આ કામ કરાવી દો, મને આ બિલ્ડરને મળાવી દો. મારા ક્યારેય એવા કામ નથી હોતા. મારા કામો હોય કે મારા વિસ્તારની અંદર સાહેબ આ જગ્યાએ પેવર બ્લોક નાખવાના છે, મારું સાહેબ આ જગ્યાએ ગટર લાઇનનું કામ કરવાનું છે, આ જગ્યાએ સાહેબ આ લોકોને તકલીફ પડી છે તો ખાલી મદદ કરી આપો.
ફક્ત એ કામો લઈને એમની જોડે જઈએ છીએ. અને હેમાંગભાઈ હોય કે કેયુરભાઈ હોય કે સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સાહેબ હોય, જે જ્યારથી પદ સંભાળ્યું એમને ત્યારથી લઈને જ્યારે પણ એમની જોડે ગયો છું, હંમેશા મને પોઝિટિવ એમનો રિપ્લાય મળ્યો છે. અને એટલે જ તો કહું છું કે ભારતીય જનતા પાર્ટી લોકોને સમજે છે, લોકોના પાયાના કામો કરે છે. એટલે તેમની સાથે દરેક લોકો સાથે આત્મીય સંબંધ બનેલો છે. ના ના, સાચી વાત છે. શ્રીરંગભાઈ, પાછું હવે ચૂંટણી આવશે થોડા ટાઈમમાં, લોકો તમને પાછા પસંદ કરે, પાછા વોટ કરે, કયા રીઝનથી? તમે શું માનો છો કે કેમ લોકો તમને પસંદ કરે? સૌપ્રથમ તો મારે એવું કોઈ જગ્યાએ બૂમો પાડીને કહેવાની જરૂર નથી કે આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ. લોકો જાણે છે, લોકો જનતા જનાર્દન છે, આ જનતા હાઈકમાન્ડ છે. લોકોએ મારા કામો ક્યાંક ને ક્યાંક જોયા હશે, લોકોનો પ્રેમ ક્યાંક ને ક્યાંક મને મળ્યો હશે. અને એ પ્રેમના કારણે હું આવનારા જે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન છે તેની માટે હું ફરીથી ટિકિટ તો માંગવાનો છું. અને પાર્ટી આપશે તો જ આપણે આગળનો વિચાર છે. તો ત્યાર પછી જો કામ કર્યા છે, લોકોની વચ્ચે 5 વર્ષ રહ્યો છું, ક્યારેય કોઈ એવું નથી કે કોઈનો ફોન આવ્યો ને ફોનને નિગ્લેક્ટ કર્યો હોય. કામમાં હોઉં, મિટિંગમાં હોઉં, સમજો કે હમણાં આપણું ઇન્ટરવ્યૂ ચાલે છે કે કોઈ કામ ચાલે છે, તો એ કામ બાદ તેમને ફરીથી કોલ કરીને લોકોની વચ્ચે લાઈવ રહ્યો છું 5 વર્ષ. સાચી વાત. લોકોની સાથે રહ્યો છું, લોકોના નાના મોટા વિષયોને પૂર્ણ કરવાના પ્રયત્ન કર્યા છે. એટલે એ કોઈ પણ વિષય હોય, હોસ્પિટલ હોય કે કોઈના ઘરના પોલીસ સ્ટેશનના વિષયો હોય કોઈના, તો એની અંદર રહ્યા છે. એવી રીતે અઢળકો એવા છે કે ક્યારેય કશું ચિંતા કર્યા વગર જે આપણા છે અને જે આપણા રહેવાના છે એમની માટે હંમેશા અમે પ્રયત્ન કર્યો છે કે લોકો સુધી પહોંચું. અને ચોક્કસથી આ વોર્ડ નંબર 9 ને ખબર જ છે, અને આ વોર્ડ નંબર 9 જેટલું સમજદાર અને જેમને વિકાસના કામો જોયા છે કે ઉંડેરાની શું હાલત હતી. તમે પાછલા સરપંચોને જઈને જુઓ કે જે પાછલા સરપંચ હતા તેમને ક્યાં ટેન્કરો ગાયબ થઈ ગઈ, ક્યાં એસી ગાયબ થઈ ગયા પંચાયતોના, કે ક્યાં કેનલોના કામો આયલા ને આયલા આખા ને આખા ગાયબ થઈ ગયા. તો આ પાછળની પંચાયતનું કામ રહ્યું. પણ અમે આવ્યા પછી જે 5 વર્ષ સરપંચને બી પડે છે ને આવું કહેવાય કે ગામના સરપંચ જ પ્રધાનમંત્રી જેટલો પાવર હોય સરપંચ પાસે. અમે તો સામાન્ય કોર્પોરેટર છે, અને કોર્પોરેટર એ પ્રધાનમંત્રીના જો એવી જ રીતે સરપંચનું ગણ્યું એવી રીતે કોર્પોરેશનના લેવલે તમે ગણો તો મેયર અમારી માટે પ્રધાનમંત્રી છે ને અમે એમના સભ્ય છે. સાચી વાત. ને એવી રીતે એક સભ્ય થકી જો આ કામો ઉંડેરાની અંદર આવી શકતા હોય, આ કામો સેવાસીની અંદર આવી શકતા હોય કે જેની અંદર લોકો અત્યારે મકાનો લેવા માટે પડાપડી કરતા હોય. સાચી વાત. સાથે લોકોને એવી ચિંતા છે કે ભાઈ વિસ્તાર કયો છે, તો કે પશ્ચિમ. વોર્ડ નંબર કયો? 9 નંબર. રાજેશભાઈ વાળો ને? હા ભાઈ, આ એની અંદર આપણે મકાન લેવાનું, આ જગ્યા આપણી માટે સેફ છે. લોકોને એટલી ચિંતા છે કે મારી બેન દીકરી પર જો કોઈ આંગળી કરશે તો એને તો છોડવામાં નહીં જ આવે. શું વાત છે. લોકોને એટલી ચિંતા, એટલી બી વસ્તુ ખબર છે કે સનાતન ધર્મ હિન્દુ તરફ કોઈ પણ એક આંગળી પણ કરશે ને તો એ ચલાવી લેવામાં નહીં આવે. એટલે આને લઈને લોકો અમારી સાથે જોડાયેલા છે. વિસ્તારના કામોને લઈને પાછળના સમયમાં પણ કોઈ રહીને ગયા કાઉન્સિલરો વિસ્તારની અંદર કે જે અમારા હતા ને અમારા નથી, તો પાછળના લોકોએ કામો કર્યા ને અમે કામો કર્યા. એની અંદર ફરક છે કે અમે ફક્ત વિસ્તારના લોકોને લઈને વાત કરી છે. અમે ક્યારેય મારું શું, મારું આ ક્યારે કરશો, મારું પેલું, મારો એક જ વિષય હોય કે ભાઈ બાજપાઈ નગરની ગટર સોલ્વ થવાની છે સાહેબ, તો વાત કરીએ. બાજપાઈ નગરની ગટર સોલ્વ થાય ત્યાર પછી આગળનો વિષયની હું ચર્ચા કરવા આવીશ. ને ચોક્કસથી મારા કામો પૂર્ણ થયા છે, અને જે પણ કામો છે એ પ્રગતિશીલ છે, એ વિકાસના કામો છે, એ આવનારા સમયની અંદર પણ તેનો સમાવેશ થશે. તે ચોક્કસથી, અને આ તમામ કામોને ક્યાંક ને ક્યાંક સમાવેશ થાય, કામ પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. એટલે લોકો પાસે આવનારા ઇલેક્શનમાં જઈને હું કહેવાનો છું કે તમે તો રાજેશભાઈના છોકરા તરીકે મને ઇલેક્શન લડાયો હતો, અને ત્યારે મને શ્રીરંગ જે રાજેશભાઈના નામથી ઓળખતા હતા, પણ આ વખતે તમારા જે કામો કર્યા છે ને એના કારણે હવે લોકો એવું કહે છે કે રાજેશભાઈ તો અમારી માટે હતા જ, પણ હવે શ્રીરંગભાઈ તમે પણ અમારી માટે કામ કરી રહ્યા છો. એ મારો જે રીતે મને લોકોએ કીધું છે, અને મને ચોક્કસથી વિશ્વાસ છે મારા પ્રજા પર કે હંમેશા તેમની માટે નિષ્પક્ષ ઊભા રહ્યા છે, તેમની માટે હંમેશા
કામો કરવા માટે ઊભા રહ્યા છે, તો ચોક્કસથી તેની અંદર ક્યાંક ને ક્યાંક તેમનો પણ પ્રેમ અમને આત્મવિશ્વાસ વધારે છે. ના ના, સાચી વાત છે. આજકાલનું યુથ શ્રીરંગભાઈ બહુ થોડું આઉટ ઓફ વે જઈને લાઈફ જીવે છે, તો શું મેસેજ આપવા માંગો છો તમે અમારા શોના માધ્યમથી? હું સૌપ્રથમ તો જેવી રીતે આપે કીધું કે આઉટ ઓફ લાઈન જાય છે, હું સૌપ્રથમ તો એ વિષય પર કહેવા માંગીશ કે આજનું યુગ મેં એવું પણ જોયું છે કે જે કષ્ટભંજન દેવના દરબારમાં જે શનિવારના દિવસે અમે જતા હતા ત્યારે 5 થી 10 લોકો આવતા હતા. આજે એ જે આ યુગ છે કે જે આધ્યાત્મિક તરફ વળ્યું છે, આ એ જ યુગ છે કે જે ક્લબિંગ છોડીને ધાર્મિક ક્લબિંગ કરવા માટે આગળ વધ્યું છે, કે જ્યાં 10 લોકો ભેગા થઈને ભજન કીર્તન કરીને ભલે એની રીલ ઉતારે પણ ભજન કીર્તન કરવા માટે પણ લોકો એકત્ર થાય છે. આ એ જ યુગ છે કે જેને 3 વખત વર્લ્ડ કપ આપણા ભારત દેશને અપાવ્યા છે. આ એ જ યુગ છે અને આવનારો પણ એ જ યુગ છે કે જેને આપણા પૂર્વજો પણ કહીને ગયા કે ભારત દેશની યુવા પેઢી જ આવનારું ભાવિનું ભવિષ્ય છે. અને જો કોઈ બીજા વિષય પર જો ચડ્યા છે તો એની માટે તો છેલ્લે ગુજરાતનો વિષય હોય કે કોઈ નશા પર ચડ્યા હોય કે કોઈ અલગ અફીણ પર ચડ્યા હોય તો માનનીય અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ કીધું છે કે ક્યારેય એ સહી લેવામાં નહીં આવે અને ચોક્કસથી જે આ લોકો વિષયની અંદર આવશે તો એને એ યુવાનને ચોક્કસથી સુધારવાના પ્રયત્નો અમારા માધ્યમથી કરવામાં આવશે કે જે નશાથી દૂર રહે તે લોકો અને એવા જ લોકોને આગળ પણ મદદ થાય તે પ્રકારે અમારા માધ્યમથી કામો તેમને કરવામાં આવશે. અને આવનારી પેઢી છે, પોતાના પરિવારનું ભવિષ્ય છો તો ચોક્કસથી પરિવાર સાથે રહો, તેમને સમય આપો, સાથે ધાર્મિક કાર્યક્રમોની અંદર તમે આગળ વધો કે જે ધાર્મિકની અંદર તમે વધશો તો તમારું માનસિક સ્થિતિ પણ તમારી ચેન્જ થશે અને તેના કારણે તમે એક અલગ જ વાતાવરણની અંદર તમે પોતાના જીવનને સ્પ્લેન કરી શકશો. શ્રીરંગભાઈ, રાજનીતિમાં તમારું એક સપનું કે કોઈ એક સપનું જેની માટે તમે મહેનત કરો છો, એ સપનું તમે જણાવો, શું તમારું છે? રાજનીતિમાં આવ્યો ત્યારે કોઈ હેતુ હતો નહીં, કે રાજનીતિમાં આવવાનો કોઈ હેતુ હતું નહીં, પણ રાજનીતિમાં જ્યારે આવ્યો છું અને આપે જ્યારે હેતુ પૂછ્યો છે તો હેતુ ફક્ત એટલો જ છે કે સમર્પિત રહેવું છે, અપેક્ષિત નથી રહેવું અને લોકોની વચ્ચે રહેવું છે. લોકોની વચ્ચે એટલે કે સામાજિક કાર્યો કરીને લોકોના જે પ્રશ્નો છે એને હું કઈ રીતે પૂરા કરી શકું, હું શ્રીરંગ આયરે તેમને કઈ રીતે વાચા આપી શકું, તેમના કામ પૂર્ણ થઈ શકે તે પ્રયત્નો કર્યા છે. ક્યારેય કોઈ હોદ્દા માટે ક્યારેય ના મારા પિતાશ્રીએ ક્યારેય કોઈ હોદ્દા માટે માંગ કરી હતી, ના ક્યારેય મેં કોઈ હોદ્દા માટે માંગ કરી છે. આપ કોઈને પણ પૂછી શકો છો કે હોદ્દા માટે માંગ નથી કરી. હા, સંઘર્ષ કરવાનો વિષય આવશે કે જો કોઈ વિસ્તારના કામોને રોકશે, વિસ્તારના ડેવલપમેન્ટને રોકશે તો ચોક્કસથી અમારું સપનું જે સામેવાળા વ્યક્તિએ વિચાર્યું હશે ને એ જ અમારું સપનું હશે. એટલે ક્યારેય અમે રાજકારણમાં આવ્યા તો સપનું લઈને નથી આવ્યા. અમારા લોકોને કઈ રીતે સેવા કરવી, સેવાકીય કાર્ય કરવા, હલ્દી કંકુ હોય તો માતા બહેનોને કઈ રીતે પોતાના ધાર્મિક રીતે તેમને રીતિ રિવાજ સાથે આગળ વધે, સાથે 10મા 12માની એક્ઝામ આવે તો બાળકોને આધ્યાત્મિક રીતે મનોબળ કઈ રીતે વધે તો તેની માટે સુંદરકાંડના પાઠ કરવાના. સાથે ફિઝિકલ હેન્ડીકેપ કોઈ હોય ને તેમને લગ્નમાં તકલીફ પડતી હોય તો એવા ફિઝિકલ હેન્ડીકેપ ભાઈ બહેનોને તેમને સમૂહ લગ્નથી જોડવા. સાથે એવી જ રીતે હું વાત કરું કે એ જ ફિઝિકલ હેન્ડીકેપ જ્યારે સામાન્ય વર્ગનો આજે જુઓ કે દરેક અલગ જગ્યાએ મોંઘા ગરબાઓ થતા હોય અને એ જગ્યાએ અમારા માધ્યમથી ગરબા થાય અને એ ગરબા જે સંપૂર્ણપણે નિઃશુલ્ક હોય અને જે બહેનો ત્યાં આગળ રમવા આવે ને પોતાનો ગરબો પોતાના ઘરના આંગણે રમે એવું તેમને વાતાવરણ આપવું. સાથે જે દિવ્યાંગ ભાઈ બહેનો હોય જે સમગ્ર ગુજરાતભરની અંદરથી એક દિવસ એમની માટે કે જે ગરબા દિવ્યાંગોના ગરબા મહોત્સવ તરીકે ઉજવવું. એક જે ગંગા સ્વરૂપ બહેનો હોય તેમના ઘરની પરિસ્થિતિને જાણીને તેમના ઘરના પરિસ્થિતિ સુધી અનાજ કઠોળ તેમને પહોંચે છે કે નહીં, સાથે તેમના બાળકોનું ભણતરનું શું છે તેની ચિંતા કરીને તેમના બાળકોને નોટબુકનું વિતરણનો કાર્યક્રમ હોય કે પછી ગણપતિ જેવા તહેવારો આવે તો તહેવારોની અંદર દરેક યુવક મંડળોને દરેક યુવાનોને ચિંતા હોય કે મારો ગણપતિ કઈ રીતે થશે. તો એ તમામ ચિંતાઓ અમારા માધ્યમથી એ ગણપતિના લોકોને મદદ જે પણ મદદ થાય તે મદદ કરવાનો વિષય હોય કે પછી સાથે
ગણપતિ સ્પર્ધાના માધ્યમથી લકી ડ્રો કરીને એક જ યુવાનોને અલગ અલગ જે યુવાનો બાજુબાજુના મંડળ ભેગા ના થતા હોય એ તમામ મંડળોને એક ફ્લોર પર લાવીને એનો ગણેશ સ્પર્ધાનો લકી ડ્રો કરવાનો વિષય હોય કે પછી વિસ્તારની અંદર ઠેર ઠેર જગ્યાએ જઈને કોઈને તહેવારો થકી તેમને જોડવાના પ્રયત્નો હોય, તેમની વાચાઓ સાંભળવાના પ્રયત્નો હોય કે એવી જ રીતે વિસ્તારની અંદર યુવાનોના આરોગ્યનો વિષય આવે તો બોમ્બે સ્ટાઇલ ક્રિકેટ ટુર્નામેન્ટ કરાવીને એ બાળકોના, એ યુવાનોના, એ વડીલોના સ્વાસ્થ્ય 10-15 દિવસ આપ જો એ ગ્રાઉન્ડની અંદર આવીને આપ એક વખત જુઓ તો કોઈના હાથમાં મોબાઈલ ના હોય, ફક્ત ને ફક્ત લોકોને રમવા પ્રત્યેનો રસ હોય, પોતે એન્જોય કરી રહ્યા હોય તો અમારો ફક્ત ને ફક્ત હેતુ એટલો જ છે કે સમાજને સુધારવું છે, સમાજની સાથે રહીને સમાજના કાર્યો કરવા છે અને લોકોના હિતની અંદર જ અમારું હિત રહેલું છે. સરસ સરસ. આગામી ચૂંટણી માટે તમે કંઈ કહેવા માંગતા તો તમે અમારા શોના માધ્યમથી કહી શકો છો. આગામી જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે, ભારતીય જનતા પાર્ટી મવડી મંડળના માધ્યમથી જે પણ નિર્ણયો લેવામાં આવશે તે શિરોમાન્ય રહેશે. સાથે વિસ્તારના લોકોની રજૂઆત હશે, વિસ્તારના લોકોના પડખે ઊભો રહેવાનો વિષય હશે કે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ એવા વ્યક્તિઓ જો આગેવાની કરશે તો ચોક્કસથી વિસ્તારના લોકોને જ્યાં નુકસાન થશે, વિસ્તારના લોકોનો જ્યાં વિરોધ હશે એમના પ્રત્યે, તો ચોક્કસથી વિસ્તારના લોકોના કામો માટે, તેમના સેવાકીય કામો માટે અમારા તરફથી હંમેશા પોઝિટિવ રહીને તેમના અમારી માટે અમારી પબ્લિક જ હાઈકમાન્ડ છે, પબ્લિકના જ સૂચનને અમે હંમેશા માન્ય રાખ્યું છે. ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીની વિચાર સાથે કે છેવાડાના માનવીને કઈ રીતના સેવા પહોંચવી અને એ સેવા પૂર્ણ થાય છે કે કેમ તેની ચોક્કસથી ચિંતા કરવી એ અમારો એક સાથે લક્ષ્ય રહેલો છે. એટલે આવનારી ચૂંટણી લોકો માટે, લોકોના કામો માટે અને લોકોને સમર્પિત કરીને આ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. સરસ. થેન્ક યુ સો મચ શ્રીરંગભાઈ, તમે આવ્યા મારા શોમાં, આટલો ટાઈમ આપ્યો. થેન્ક યુ સો મચ. વેલકમ.